فاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع ذنوبنا وحبيب قلوبنا مولانا مولى الثقلين جد الحسن والحسين بن القاسم محمد. وعلى الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال الله تبارك وتعالى في القرآن المجيد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كونوا أنصار الله. اقتراب پر محمد و محمد. એ પહેલાં કે આજના મૌઝૂ પર આપણે વાત કરીએ. આપ હઝરાતથી ગુજારિશ છે કે એક વખત સૂરે હમ્દ અને 3 વખત સૂરે તૌહીદની તિલાવત કરી મરહૂમ અકબર અલી મોહમ્મદ હુસૈન હરિયાણી અને કુલ મરહૂમ મોમિન વલ મોમિનાતની ઇશારે સવાબ માટે. اللهم صل على محمد و آل محمد. بسم الله الرحمن الرحیم. عزیزان گرامی، આ સિલસિલાની આજની આપણી આ છેલ્લી ગુફ્તગુ, આ સિલસિલાની આ છેલ્લી મજલિસ. છેલ્લા થોડા દિવસથી આપણે ઝિયારતે આશુરાના દુઆયા જુમલા ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. આજે જે દુઆયા જુમલા ઉપર વાત કરવી છે એક કિલીદી દુઆ છે. કિલીદ એટલે કી, એક મેઇન દુઆ છે. એક એવી દુઆ છે કે જેની અંદર દરેક ખૂબીઓ, દરેક અચ્છાઈ, દરેક સારી વસ્તુઓ, દરેક કરામાત, જે કાંઈ તમે વિચારી શકતા હો ખૂબીઓના બારામાં, એ દરેક વસ્તુ આની અંદર શામેલ છે. આ દુઆ એવી દુઆ છે કે જેને દિવસ આખો આનો વિર્દ કરતા રહીએ, નમાઝમાં પડતા રહીએ, કુનુતમાં આ દુઆને પડતા રહીએ. ખૂબ જ બહેતરીન, ખૂબ જ ખૂબસૂરત દુઆ છે ઝિયારતે આશુરાનો આ જુમલો કે અલ્લાહુમ્મા જઅલ મહયાય મહયા મુહમ્મદિન વ આલ મુહમ્મદ વ મમાતી મમાત મુહમ્મદિન વ આલ મુહમ્મદ. ખુદાયા અમારી જિંદગીને હઝરતે મોહમ્મદ અને એમની આલની જિંદગી સાથે અને અમારી મોતને એમની મોત સાથે શુમાર ફરમાવો. આમાં બધું આવી ગયું. આજની આ ટૂંકી ગુફ્તગુમાં ફક્ત આપણે એક મુકદ્દમાથી ગુફ્તગુ કરી શકશું, કારણ કે ખુદ આ એક દુઆ જે છે આ એક મજલિસનો નહીં, એક અશરાનો નહીં, પરંતુ આની હવાલાથી જેટલી વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે આની અંદર બધી વસ્તુ સમાવેશ થઈ ગયો. એવી જિંદગી કે જે મોહમ્મદ વ આલે મુહમ્મદની જિંદગીમાં શુમાર થાય, એવી મોત કે જે એમની સાથે શુમાર થાય, આમાં બધું આવી ગયું. જેથી શક્ય નથી કે બધું વાત કરી શકીએ. ફક્ત મુકદ્દમાથી ગુફ્તગુ આજે કરશું અને છેલ્લી મજલિસ છે. ઇન્શાઅલ્લાહ કે ફરી ક્યારે તોફીક મળી તો આગળ વાત કરશું આ હવાલાથી. પરંતુ મુકદ્દમાથી ગુફ્તગુમાં ઇન્શાઅલ્લાહ કોશિશ કરશું કે કન્સેપ્ટ સમજીએ આપણે કે જિંદગીનો કન્સેપ્ટ શું છે, જિંદગી કહેવાય કોને. જ્યારે આપણે કહીએ છીએ કે અમારી જિંદગીને અહલે બેત અને મુસલામ સાથે, પૈગંબર અને ઇસ્લામ સાથે શુમાર ફરમાવું. દર હકીકત બે શબ્દો છે, આખી જિંદગીના બે શબ્દો છે, એક હયાત અને એક મમાત. આ બેની અંદર બધી વસ્તુ તમામ થઈ ગઈ. એક જિંદગી અને એક મોત. દુનિયાની અંદર આ બે શબ્દો સિવાય કોઈ ત્રીજો શબ્દ જ નથી. જોવા જઈએ તો જેટલી પણ વસ્તુ છે આ આની અંદર જ છે, બધી વસ્તુ આની અંદર જ છે. અગર કુરાનની રોશનીમાં આપણે વાત કરીએ તો કુરાન બે ટાઈપની જિંદગીની વાત કરે છે. એક એ જિંદગી કે જેને હૈવાની જિંદગી કહેવામાં આવે છે. એનો શું મતલબ થયો? એનો મતલબ એ થયો ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, કે જે આમ તौर પર જાનવર પણ કરતા હોય છે.
હૈવાની જિંદગી. અગર આપણે અંદર પણ આ જ વસ્તુ છે અને આની સિવાયની એક્સ્ટ્રા વસ્તુ નથી, એ હૈવાની જિંદગી થશે. હૈવાની જિંદગીની ખાસિયત શું છે? કોઈ પણ હૈવાન, ઘેટા બકરાની સામે, કોઈ પણ જાનવરની સામે અગર આપણે ચારો નાખશું, એ તમને પૂછશે નહીં કે આ હલાલ છે કે હરામ છે. પૂછશે તમને? નહીં પૂછે. એ તમને પૂછશે નહીં કે આ ગસબી છે કે તારું પોતાનું છે. નહીં પૂછે. એ તમને પૂછશે નહીં કે આ હરામ કમાણીથી ખરીદ્યું છે કે હલાલ કમાણીથી ખરીદ્યું. એને ખાવાથી મતલબ છે. એને ખાવાથી મતલબ છે. આ થઈ ગઈ હૈવાની જિંદગી. પરવરદિગાર આવા લોકો માટે કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે ઓલાઇકા કલ અનઆમ, કે આ લોકો હૈવાન જેવા છે. કુરાન ફરમાવે છે આ લોકો જાનવરો જેવા છે, કે જાનવરોમાં તમીઝ નથી, જાનવરોમાં ઇન્સાફ નથી. અગર એક શિકારી પ્રાણી શિકાર કરશે, એને એક જાનવરની જરૂર છે, માની લો કે એક ઘેટાની જરૂર છે, એ 50 ઘેટા ઉપર પ્રહાર કરશે, 50ને જખમી કરશે અથવા મારી નાખશે. એને જરૂર છે એકની. એનામાં ઇન્સાફ નથી કે હું 49ને શું કામ મારું છું. એનામાં એ ઇન્સાફ નથી કે ભાઈ મેં તો જમી લીધું, મારા પડોશી માટે જે મારી બાજુમાં એક બીજું જાનવર છે એના માટે કંઈક લેતો જાઉં. એનામાં એ તમીઝ નથી, એનામાં એ ઇન્સાફ નથી. પરવરદિગાર આવા લોકો માટે કહે છે કે આ હૈવાની જિંદગી છે, જે હલાલ અને હરામની તમીઝ નથી, જેની અંદર, જેની જિંદગીમાં ખાવું પીવું ઉઠવું બેસવું હદફ વગરની જિંદગી, ફક્ત માદિયાતથી ભરેલી જિંદગી, ફક્ત માદિયાતથી ભરેલી જિંદગી. પરવરદિગાર કુરાનમાં કહે છે કે આ લોકોને તમીઝ નથી, બલકે બદતર કપડાં પહેરવાની તમીઝ નહીં, હયા નહીં, શર્મ નહીં. ઘણી વખત તો ઇન્સાન એ જાનવરો કરતાં પણ બદતર શરૂ કરે છે, એ જાનવરો કરતાં પણ આગળ વધી જાય છે. તમે એક સિંહની સામે ઘાસ નાખશો, નહીં ખાય, ભલે એને હરામ હલાલની તમીઝ નથી. તમને એ વસ્તુ નહીં પૂછે કે આ હલાલ કમાણી છે હરામ કમાણી છે, પણ એટલું કહેશે કે ભાઈ હું ઘાસ નહીં ખાઉં. એનામાં એટલી તમીઝ છે, એનામાં એટલી તમીઝ છે કે મારે શું ખાવું જોઈએ અને ખુદાએ મને શું ખાવાનું કીધું છે, એનામાં એટલી તમીઝ છે. અગર ઇન્સાન ક્યારેક એના કરતાં પણ આગળ વધી જાય છે, પરવરદિગાર આવા લોકો માટે ફરમાવે છે કે બન હુમ અઝર, કે આ તો જાનવર કરતાં પણ બદતર થઈ ગયા તમે લોકો. આ પહેલી જિંદગી. કઈ જિંદગી થઈ? હૈવાની જિંદગી અથવા હૈવાન કરતાં પણ બદતર જિંદગી. આ કુરાનની રોશનીમાં પહેલી જિંદગી. હલાકતની જિંદગી, નાબૂદીની જિંદગી, નાબૂદ કરવાવાળી જિંદગી, બરબાદ કરવાવાળી જિંદગી, માદિયાતની જિંદગી, ફક્ત મફાદ પરસ્તીની જિંદગી, શખ્સી જિંદગી, ફર્દી જિંદગી, ઇન્સાફ વગરની જિંદગી, હલાલ હરામની તમીઝ વગરની જિંદગી. આ થઈ ગઈ હૈવાની જિંદગી. કુરાનની રોશનીમાં વાત કરીએ છીએ આપણે. પૈગંબર ઇસ્લામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે મારી ઉમ્મતની औरतो બે વસ્તુના કારણે હલાક થશે. થોડાક સખ્ત વાત છે, આજે તહમ્મુલ કરી લેજો, છેલ્લી મજલિસ છે ઇન્શાલ્લાહ, કાલથી આવી કડવી વાતો નહીં કરીએ આપણે. કહે છે કે મારી ઉમ્મતની સ્ત્રીઓ બે વસ્તુઓના કારણે હલાક થાય છે, બે વસ્તુઓમાં હલાક થઈ જાય છે. પહેલી કઈ વસ્તુ? પૈગંબર ફરમાવે છે એ છે નાજુક લિબાસ. એવા ટ્રાન્સપરન્ટ કપડાં, એવા પતલા કપડાં, એવા ટાઈટ કપડાં, પહેરા ન પહેરા બધું બરાબર જ છે, બલકે બદતર. આને કહેવામાં આવે કે હૈવાન કરતાં પણ બદતર, કે હૈવાને જેટલું ખુદાએ કીધું એટલું તો કરે જ છે. ઘાસ ખાવાવાળો હૈવાન ગોશ નથી ખાતો, મરી જાય તોય તે. ગોશ ખાવાવાળો હૈવાન ઘાસ નથી ખાતો, મરી જાય તોય તે. આ ફિતરતની વિરુદ્ધમાં કામ થાય છે. પૈગંબર ફરમાવે છે હલાકતનું બાયસ બનશે આ. કોણ? નાજુક કપડાવાળી, પતલા કપડાં, ટ્રાન્સપરન્ટ કપડાં, ટાઈટ કપડાં, જેને તમીઝ નથી. આ પહેલી નિશાની. અહીંયા હરગીઝ એ મતલબ નથી કે તમે એવા ભાઈ તમે તમારા ઘર માટે છે. આપણે ત્યાં બિલકુલ ઊંધી સાયકલ છે. થોડુંક મેં કીધું ને છેલ્લે દિવસ છે, થોડી કડવી વાત સાંભળી રહીએ. આપણે ત્યાં આખી ઊંધી સાયકલ છે. જે કપડાં ઘરમાં પહેરવાનું હોય બહાર પહેરીએ છીએ, જે બહાર પહેરવાનું હોય ઘરમાં પહેરીએ છીએ. અને એના કારણે જ તે ઘરની અંદર ઘણી બધી તકલીફો થાય છે. તમે મારો ઇશારો સમજો છો? ઊંધી સાયકલ છે આપણે ત્યાં. બીજી વાત, પૈગંબર ફરમાવે છે કે મારી ઉમ્મતની સ્ત્રીઓ હલાક થશે.
બે વસ્તુઓના કારણે. પહેલી કઈ? નાજુક કપડાં. બીજી કઈ? પૈગંબર ફરમાવે છે તજમ્મુલ ગરાઈ. તજમ્મુલ ગરાઈનો શું મતલબ? એક औरत પાસે ઝેવર હોય, સારી વસ્તુ છે, હોવા જોઈએ, કોઈ મુશ્કેલ નથી. સારા કપડાં હોય, સારી ચાદર હોય, સારો બુરખો હોય, સારો સ્કાર્ફ હોય, સારું પર્સ હોય, સારી વસ્તુ છે. તજમ્મુલ ગરાઈ કોને કહેવામાં આવે? તજમ્મુલ ગરાઈ કહેવામાં આવે દેખાદેખી, ફેશનવાદ. આ પર્સ તો હજી મેં ગયા અઠવાડિયે તે મહેફિલમાં લઈને ગઈ હતી, તો હવે નવું પર્સ જોશે. આ સ્કાર્ફ તો હવે ગામમાં બધા પહેરે છે, તો હવે મારે નવો લેવો પડશે. દેખાદેખી, ખરીદી કરવામાં કોમ્પિટિશન, ફેશનવાદ. આ પૈગંબરના શબ્દો છે, મારા શબ્દો નથી. પૈગંબર કહે બે કારણે મારી ઉમ્મતની ઓરતો હલાક થશે. પહેલું નાજુક લિબાસ, બીજું તજમ્મુલ ગરાઈ. તજમ્મુલ ગરાઈ એટલે શું? દેખાદેખી, ફેશનવાદ, ખરીદી કરવામાં કોમ્પિટિશન. તમે હિજાબ કરો છો કે ફેશન કરો છો એ જ નથી સમજાતું. તો આ તો થઈ ગઈ ઓરતોની વાત. હવે અહીંયા બેઠા એમની વાત કરીએ. પૈગંબર ફરમાવે છે મારી ઉમ્મતના મર્દો બે કારણે હલાક થશે. હવે આપણા મતલબની વાત આવી, બરાબર? અત્યાર સુધી મજા આવતી હતી કે આપણે ક્યાં લાગુ પડે છે, હવે આપણને લાગુ પડે એ વાત કરી પૈગંબરે. મારી ઉમ્મતના મર્દો બે વસ્તુના કારણે હલાક થશે. પહેલી વસ્તુ નાદાની, લા ઇલ્મી, જેહાલત. અહીંયા નાદાનીથી મુરાદ અથવા ઇલ્મ ના હોવાથી મુરાદ અથવા જેહાલતથી મુરાદ એ નથી કે ભાઈ તમને રોકેટ સાયન્સ નથી ખબર પડતી કે તમને મેડિકલ સાયન્સ નથી ખબર. બેઝિક વસ્તુની વાત થાય છે, બેઝિક વસ્તુની, કે ફેમિલીની સાથે કઈ જગ્યાએ જવું ને કઈ જગ્યાએ જવું એ નથી ખબર પડતી, નાદાની છે. એક બેઝિક વસ્તુ નથી ખબર, નાદાની છે. પરસ્તિશ કોની કરવી ને કોની ન કરવી નથી ખબર પડતી, નાદાની છે. કોની સામે હાથ લંબાવો ને કોની સામે હાથ ન લંબાવો ખબર નથી પડતી, નાદાની છે. અને ઉપરથી આ જેહાલતને આપણે નામ શું આપીએ છીએ? આ તો ફેશન છે, આજની મોડર્ન જમાનો આ જ છે, આજનું સિવિલાઇઝેશન આ જ છે. ઘરની બહાર નીકળવું હોય તો આમ જ નીકળવું પડે. આ ખાસ સિવિલાઇઝેશન છે. આને સિવિલાઇઝેશન કહેવાય? આને તમદ્દુન કહેવાય? પૈગંબર ફરમાવે છે મારી ઉમ્મતના મર્દો બે વસ્તુના કારણે હલાક થશે. પહેલી વાત નાદાની, જેહાલત, લા ઇલ્મી. બીજી વાત માલ જમા કરવો, દોલત જમા કરવી. અહીંયા હરગીઝ એ મતલબ નથી કે પૈસા ના કમાવવા, બિઝનેસ ના કરવો, ના, એવો મતલબ નથી થતો અહીંયા. પરંતુ એનાથી મોહબ્બત હોવી. એક માણસનો દીકરો ગુજરી જશે ને ફરક નહીં પડે, પણ એને ખબર પડશે કે એનું કારખાનું સળગી ગયું તો એ આમના એટેક આવી જશે એના. માલ જમા કરવો, દોલત જમા કરવી, અને એમાં પણ હલાલ હરામની કોઈ તમીઝ નહીં. ભાઈ જ્યાંથી મળે ત્યાંથી જમા કરવું છે. પૈગંબર ફરમાવે છે મારી ઉમ્મતના મર્દો બે વસ્તુના કારણે હલાક થશે, નાદાની અને માલ જમા કરવાના કારણે. તો આ કઈ જિંદગી થઈ? આ જિંદગી થઈ હૈવાની જિંદગી. જ્યારે કે બીજી જિંદગી જે પરવરદિગાર કુરાન મજીદમાં ફરમાવે છે, સૂરા નહરમાં ફરમાવે છે કે બેશક અમે જે ઇન્સાન જે છે જે અમલ કરે છે, નેક અમલ કરે છે, ચાહે એ મર્દ હોય યા औरत હોય, શરત એ છે કે અગર એ મોમિન હોય તો અમે એને પાકીઝા હયાત અતા કરીએ છીએ. આ થઈ ગઈ બીજી જિંદગી. કઈ જિંદગી થઈ? હયાત તૈયબા. આ અહેલે બેત અને મુસ્લિમની સાથેની જિંદગી થઈ કે જેના માટે જ્યારે તે આશુરામાં દુઆ કરીએ છીએ, જેના માટે જ્યારે તે આશુરામાં કહીએ છીએ તમારી જિંદગીને તમારી જિંદગી સાથે શુમાર ફરમાવો, અમારી મોતને તમારી મોત સાથે શુમાર. આ જિંદગી કઈ? હયાત તૈયબા. એક હદફવાળી જિંદગી, એક મકસદવાળી જિંદગી. અમુક વાતોને સ્કીપ કરી અને આગળ વધીએ. આ એવી જિંદગી કે જેની અંદર હરામનો કોઈ તસવ્વુર નથી. એમાં મેં અલી અલૈહિસ્સલામનો જમાનો છે. નજાશીનો દીકરો, નજાશી એક બહુ બાદશાહ હતો, નામ સાંભળ્યું છે. અને જ્યારે મૃત્યુ પામે છે તો પૈગંબરે મદીનાથી એની નમાઝ પઢાવી હતી, જ્યારે કે એટલું હતું. અને આજની તારીખે ઇથોપિયામાં એનું હરમ પણ બનેલું છે અને રોઝો પણ બનેલો છે. અમુક લોકો ઝિયારત માટે પણ જાય છે નજાશીની. નજાશીનો દીકરો
અબી નિઝર જ્યારે નજાશીની મોત થાય છે, ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે આવે છે, પછી રિટર્ન નથી થતો પાછો, એના દેશમાં પાછો નથી જતો, ઇમામ અલૈહિસ્સલામ પાસે રહી છે. જ્યારે ઇમામની ખિદમતમાં આવે છે તો ઇમામ એને એક ખેતર આપે છે, એક જમીનનો ટુકડો આપે છે કે અહીંયા ખેતી કામ કરને તારું ગુજરાન ચલાવો. ક્યારેક ઇમામ પોતે પણ એની મદદ કરવા માટે ચાલે જતા કે ચાલો ભાઈ મદદ થઈ જાય. એક દિવસ સવારના ઇમામ પહોંચ્યા, પૂછે છે એ અબી નિઝર એકલો છો? જી મૌલા એકલો જ છું. મદદની જરૂર છે? મદદ કરું કંઈક? તો મૌલા તમારી જેવો મદદ કરવા આવે તો શું, બિસ્મિલ્લાહ, બહુ મજા આવશે, તમારો સાથ મળી જાય મને આ કામમાં. તો બરાબર છે. મૌલા એની સાથે ખેતી કામમાં મદદ કરવા લાગે છે. મતલબ એક પાવડો લઈને ખેતર ખેડવું, બાગબાની કરવી વગેરે વગેરે. સવારથી લઈને ઝોહર સુધી, એ પણ મદીનાના તડકામાં. જે લોકો આ વર્ષે હજ કરવા ગયા છે ને ખબર છે તડકો કેવો હોય ત્યાં, કેટલા લોકો મૃત્યુ પામ્યા ગરમીના કારણે. એ મદીનાના તડકામાં સવારથી રહી અને ઝોહર સુધી કામ કરે છે ઇમામ અલી. સાથે એ માણસ પણ કામ કરે છે. ઝોહરનો ટાઈમ થાય છે એટલે ઇમામ પૂછે છે, ભાઈ કાંઈ જમવાનો કંઈ ઇંતજામ છે કે નહીં, લંચ બંધ છે કે નહીં બપોરનું? ત્યારે આ ભાઈ કહે છે કે મારા છે તો ખરી, પણ તમારી શાનના ખિલાફ છે, તમને નહીં આપી શકું. કેમ? તો કે ના, તમને આપવા જેવું નથી. તો કે ભાઈ છે શું? તો કે બોલવા જેવું જ નથી. તો કે તું કહે તો ખરી છે શું, એવી કઈ વસ્તુ છે જે મારી શાનની ખિલાફ છે? ત્યારે આ ભાઈ કહે છે, હવે બાદશાહનો દીકરો હતો પણ બધું કુરબાન કરીને અહીંયા ઇમામની ખિદમતમાં આવે છે ને. ત્યારે કહે છે કે કદ્દુનું શાક બનાવ્યું છે, જેમાં ઓઇલ પણ નથી નાખ્યું, મસાલો પણ નથી નાખ્યો. કદ્દુ કહેવાય, દૂધી જેવું એક કદ્દુ આવે, અમને કુંભમાં એ જ મળે, થાકી ગયા ખાઈ ખાઈને, એ જ મળે. એક કદ્દુ દૂધી ટાઈપની જ આવે, નાની દૂધી સમજી લો. કે કદ્દુનું શાક બનાવ્યું છે, તમારી શાનની વિરુદ્ધમાં છે, તમારી સામે કેમ પીરસવું? ઇમામ કહે છે આમાં વળી મારી ક્યાં શાન ઓછી થઈ જવાની છે, રાવ લેતો આવો. ઇમામ જમી લે છે. તારીખના જુમલા છે, જ્યારે ઇમામ જમી રહી છે પછી હાથ ધોઈ અને ઇમામ પોતાના શિકમ ઉપર હાથ રાખે છે બંને, અને જે જુમલો કહે છે જેના માટે મેં આ દાસ્તાન તમને કીધી, ઇમામ કહે વાય થાય એ લોકો ઉપર, લાનત થાય એ લોકો ઉપર કે જેના શિકમમાં હરામ રૂકમો વારિદ થાય છે. લાનત થાય એ લોકો ઉપર, એક રૂકમો વારિદ થાય જેના શિકમમાં. અને પછી અબી નઝીરને મુખાતબ થઈને કે જોયું આ કદ્દુથી આપણું પેટ ભરાઈ ગયું, હલાલ ગીઝાનો એહતરામ કરો. હલાલ ગીઝાનો એહતરામ, હરગીઝ એનો મતલબ એમ નથી કે તમે ગોશ્ત ના ખાઓ, પરંતુ હરામ ગીઝા કરતાં આ કદ્દુ બહુ બહેતર છે. કારણ કે એ જે તમારો ટેસ્ટ છે, એ જે તમારી લજ્જત છે, એ ફક્ત અમુક મિનિટની છે. અમુક મિનિટ પણ નહીં, જ્યાં સુધી દહાનમાં છે, મોઢામાં છે, જેવો એ ખોરાક નીચે ઉતરી ગયો પછી લજ્જત છે. કોઈ પણ વસ્તુ તમે ખાઓ, જ્યાં સુધી મોઢામાં છે ત્યાં સુધી લજ્જત છે. બલકે જેટલી પણ લજ્જતની પાછળ માણસ દોડે છે, જેટલી પણ તમે વિચારી શકતા હોય બધી, એ અમુક સમય પૂરતી છે. ઇન્તખાબ તમારે કરવાનો છે, બંને ઓપ્શન તમારી પાસે છે, હલાલ પણ છે, હરામ પણ છે. એક હૈવાની જિંદગીનો ઓપ્શન છે, એક અહેલે બેત અને મુસ્લિમની સાથીની જિંદગીનો ઓપ્શન છે. દરેકે દરેક લજ્જત અમુક મિનિટની લજ્જત છે, ઓપ્શન બંને છે. ઇમામ ફરમાય છે ભાઈ આ અમુક મિનિટની લજ્જત છે, આ મોઢામાં છે ત્યાં સુધી, પછી અંદર થઈ ગયું, પેટ ભરાઈ ગયું, ખતમ થઈ ગઈ વાત. દરેકે દરેક ઇન્સાનની જિંદગીના હવાલાથી આપણે વાત કરીએ, આ જુમલાની શરહ અગર આપણે કરીએ તો એની પહેલાં 3 થી 4 બાબતો તરફ ઇશારા કરશું, અને પછી અગર સમય મળ્યો તો આગળ વાત કરશું. જેમ કે મેં શરૂઆતમાં જ કીધું કે આ જે દુઆયા જુમલો છે એ એવો દુઆયા જુમલો છે કે જેની પર એક મજલિસ તો ફક્ત મુકદ્દમામાં જ વહી જાય, બલકે 1 ની 2-3 મજલિસ ફક્ત મુકદ્દમામાં વહી જાય. અસલ મૌજૂદ તો પછી શરૂ થાય, કારણ કે આ દુઆની અંદર દરેકે દરેક ખૂબી, દરેકે દરેક કરામત છે. ઇન્શાઅલ્લાહ આજે ફક્ત મુકદ્દમા તરફ અગર વાત કરીએ તો પણ ઘણું. અગર ઇન્સાનની જિંદગીમાં જોઈએ તો 4 અસલ વસ્તુ આપણને જોવા મળશે, એની બહાર વસ્તુ નથી. પહેલી કઈ વસ્તુ? પહેલી એ વસ્તુ કે જે ઇન્સાન છે એ જીવંત છે, એ જિંદગી જીવે છે. અહીંયા સવાલ એ નથી, અહીંયા ડિસ્કશન એ નથી કેવી જિંદગી જીવે છે. રાતે નમાઝે શબ પડીને જીવે છે કે ફિલ્મ જોઈને જીવે છે, રાતે હલાલ ખાઈને જીવે છે કે હરામ ખાઈને જીવે છે. અત્યારે એ ડિસ્કશન, અહીંયા અસલ પોઈન્ટ ઉપર વાત કરીએ. જે ઇન્સાન છે એ જીવંત છે, જે ઇન્સાન છે એ જિંદગી જીવી રહ્યો છે, મુર્દા નથી, જિંદગી જીવી રહ્યો છે. સવારે વહેલા ઉઠે છે કે મોડો ઉઠે છે, પરંતુ
કોઈ પોતાના કામે જાય, કોઈ સ્કૂલે જાય, કોઈ કોલેજે જાય, કોઈ મસ્જિદે જાય, કોઈ લાઇબ્રેરીમાં જાય, દોડધામ કરે છે, ઉઠે છે, જિંદગી જીવે છે. આ અસલ વસ્તુ આ છે. જે ઇન્સાન છે એ જિંદગી જીવે છે. આ મુકદ્દમા થોડો તહમ્મુલ કરજો, નતીજા સુધી પહોંચવાની ઇન્શાલ્લાહ કોશિશ કરશો આપણે. આ પહેલી અસર થઈ ગયું. બીજું અસર પોઈન્ટ શું છે ઇન્સાનની જિંદગીમાં? તો કે જે જીવંત છે, જે જિંદગી જીવી રહ્યો છે, એમાં શક્તિ છે. મુર્દા ઉપર શું શક્તિ? એ તો ખુદાને જોવું ને મુર્દાને જોવું. અત્યારે આપણે આપણી વાત કરીએ છીએ. જે જીવંત છે, જે જિંદગી જીવી રહ્યો છે, એના માટે શક્તિ છે. પરવરદિગાર ખુદ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે લકદ ખલકના ઇન્સાન ફી કબદિન, અમે ઇન્સાનને સખ્તીમાં નાખ્યો છે, અમે ઇન્સાનને મુશ્કેલોમાં ઘેરેલો છે. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે ઇન્સાન છે એની સાથે સખ્તી અને મુશ્કેલીઓ ભળેલી છે, એની સાથે મિક્સ થયેલી છે. મતલબ કે કોઈ એવો માણસ વિચાર કરતો હોય કે ખુદાયા હું બિલકુલ સખ્તીમાં ગિરફ્તાર ના થવા, મુમકિન નથી. ઇન્સાન છે એ જિંદગી જીવે છે, જે જિંદગી જીવે છે એ સખ્તીમાં છે. આ બીજો અસલ પોઈન્ટ. કોઈ પણ વ્યક્તિ હોય, ઇમામે સાદિક અલૈહિસ્સલામ પોતાના સહાબીઓથી કહે છે કે તમે મોહાલ વસ્તુની ડિમાન્ડ ના કરો. મોહાલ કોને કહેવાય? મોહાલ કહેવામાં ઇમ્પોસિબલ, જે શક્ય નથી. મોહાલ વસ્તુની ડિમાન્ડ ના કરો. જોકે અહીંયા પરવરદિગારની નજદીક મોહાલ નથી આ વસ્તુ, પરંતુ જે પરવરદિગારનો કાનૂન છે, જે કુરાને બતાવ્યો, એના નજરમાં કંઈ ઇમામ ફરમાય કે મોહાલ વસ્તુ છે. કઈ વસ્તુ મોહાલ છે? પૂછે છે મોલા, કઈ વસ્તુ મોહાલ છે, કઈ વસ્તુ ઇમ્પોસિબલ છે? ઇમામ જવાબમાં કહે છે કે દુનિયાની અંદર રાહત અને આરામ મોહાલ છે, એ ઇમ્પોસિબલ છે. કોઈ એમ કે હું બિલકુલ રાહત જિંદગી જીવું ઘરે બેઠા બેઠા આરામથી, એ શક્ય નથી. એ બધી હૈવાની જિંદગી જીવતો હોય તો અલગ વસ્તુ છે, પણ એમાં જો કે રાહત નથી, એમાં રાહત નથી. પહેલો અસર ઇન્સાન છે એ જીવંત છે, જે જીવંત છે એ શક્તિમાં છે. આ બીજો અસર મુસીબતમાં છે, અને મુસીબત માટે શું અહીંમાં ફરમાવે છે? સબ્ર ફરમાવે છે. જેટલી પણ ઇમામ અલૈહિસ્સલામના જમાનો છે, એક વાક્યો યાદ આવે છે. અશસ બિન કૈસના ભાઈનું મૃત્યુ થાય છે. ઇમામ તસરીફ માટે જાય છે. અશસ બિન કૈસ ખૂબ જ રડી રહ્યો છે, ગમગીન છે. ઇમામજીને કહે છે ભાઈ જે થઈ ગયું, હવે તો સબ્ર કર. અગર તું આ રીતના દેખાડો કરીશ, રડીશ, તો પણ એ પાછો નથી આવવાનો. બહેતર એ જ છે તહમ્મુલ કર, સબ્ર કર. અહીંયા ઇમામ એ મેસેજ આપે છે, સખ્તીમાં સબ્ર કરવી. આ બીજો અસર. જિંદગી અને મોત આવવાની છે બધાને. કરબલાનો મિસાલ આપણી સમક્ષ છે, બહેતરીન મિસાલ છે. કરબલાની અંદર બે ભાઈ, અબ્દુલ્લા બિન ઉરવા અને અબ્દુલ રહેમાન બિન ઉરવા. આ બંને ભાઈ સુબહ આશુર ઇમામની ખિદમતમાં આવે છે. કહે છે મોરા એક ખ્વાહિશ છે, એક ગુજારિશ છે કાજી, તો મોરા અમે ઈચ્છીએ છીએ કે અમે બે ભાઈઓ જંગ કરીએ, તમે એક જગ્યાએ બેસો ને અમારી જંગને જુઓ. ઇમામ કબૂલ કરે છે આ વાતને, અને પહેલાં અબ્દુલ્લા બિન ઉરવા જાય છે જંગ માટે, પછી અબ્દુલ રહેમાન બિન ઉરવા જાય છે. ખૂબ જ શુજાતની સાથે જંગ કરે છે, અને છેલ્લે બંને શહીદ થાય છે. એક આ જિંદગી છે, એક આ શહાદત છે. બીજી તરફ આપણે અબ્દુલ્લા બિન હુર જોફીની વાત લગભગ 2 કે 3 દિવસ પહેલાં કરી હતી, અગર આપ લોકોને યાદ હશે, પરંતુ એની મોતની વાત નથી કરી, એટલે આપણે એની વાત કરીએ. પરંતુ જે બરાદરાન હાજર નહોતા એના માટે નહીં સમજમાં આવે, જેથી રિપીટ કરીએ એ વાક્યાને જલ્દીથી, બહુ જલ્દીથી રિપીટ કરીએ, કારણ કે બાકીના જે હાજર હતા એને યાદ હશે. અબ્દુલ્લા બિન હુર જોફી ઇમામને રસ્તામાં મળે છે. આપણે વાત કરી હતી સફીનતુન નજાત છે ઇમામ. અબ્દુલ્લા બિન હુર જોફી રસ્તામાં મળે છે ઇમામને, મતલબ એના કાફિલાની નજદીક હોય છે. ઇમામ એક માણસને મોકલે છે, જા એને બોલાવીને આવો. બહુ જલ્દીથી, કારણ કે રિપીટ થાય છે આ વાક્યો. હું એક નતીજા સુધી પહોંચવા માગું છું, એના માટે રિપીટ કરું છું આ વાક્યને. નથી આવતો અબ્દુલ્લા બિન હુર જોફી. ઇમામ પોતે જાય છે. ઇમામજીને કહે છે ભાઈ તું બહુ મોટો ગુનેગાર છો. કેટલો મોટો ગુનેગાર? મેં વાત કરી હતી, એક વાત કરી હતી અગર કોઈને યાદ હોય તો. સિફીનમાં ઇમામે અલીની સામે જંગ કરવા આવ્યો હતો અબ્દુલ્લા બિન હુર જોફી, અને બીજા ઘણા બધા ગુના છે. હવે એ તારીખમાં આ ન રાખેલું હોય એ સમયે. ઇમામે ખાલી એમ કીધું કે તું બહુ મોટો ગુનેગાર છો. હવે આપણે તારીખ જોવી પડે કે ક્યાં ગુના કર્યા છે. અબ્દુલ્લા બિન હુર જોફીને ઇમામ કહે છે ભાઈ તો આવી જા મારી સાથે. પરંતુ એની પહેલાં જે રીતના અબ્દુલ્લા બિન હુર જોફી કોશિશ કરે છે બચવાની, કઈ રીતના બચવાની કોશિશ કરે છે? તમારી દાઢી માશાલ્લાહ કાળી છે, ખિજાબ કર્યો છે કે શું છે? એમાં કે મેં ખિજાબ કર્યો છે. ટાઈમ પાસ કરવાની કોશિશ. આપણી જબાનમાં કહે તો ભાઈ આવો મોલા ચા પાણી પીવો. એમાં કે ના, એ બધું છોડ. એ કે તું આવેશ કે નહીં, હું તને નજાત આપીશ, મારા હજરત રસૂલુલ્લાહ તારી શફાત કરશે. ચાલ
નજાતની કશ્તી મોજૂદ છે, ખૈમાની બહાર છે, આવી જા. બલકે નજાતની કશ્તીનો માલિક તારી પાસે આવ્યો છે, આવી જા. અબ્દુલ્લા બિન હુરૈરા જોફી શું કહે છે? આપ લોકોને યાદ હશે, આપણે વાત કરી હતી, મોલા મારો આ ઘોડો લઈ જાઓ, તમે મારી આ તલવાર લઈ જાઓ. આ એવો ઘોડો કે આજ સુધી મેં કોઈનો પીછો કરવાની કોશિશ કરી તેવું નથી બન્યું કે હું પીછો ના કરી શક્યો. બહુ તેજ રફતાર ઘોડો છે. અને આજ સુધી મેં જ્યારે ભાગવાની કોશિશ કરી એવું નથી બન્યું કે કોઈ મને પકડી શક્યું હોય. બહુ તેજ રફતાર ઘોડો છે, તલવાર બહુ સારી છે, આ લઈ જાઓ. એમાં શું કહે છે? અમે ગુમરાહોને આપણા બાજુએ કુવત નથી બનાવતા, કુરબાન થવા માટે જવાનું છે. ત્યારે એક અજીબ વાત, હવે આ જુમલા માટે મેં જહેમત આપી, આના માટે મેં રિપીટ કરવા વાક્ય. અહીંયા જે તારીખમાં એક વાત મળે છે, અબ્દુલ્લા બિન હુરૈરા જોફી શું કામ ના પાડે છે? એક તરફ તમને આ અબ્દુલ રહમાન બિન ઉર્વા અને અબ્દુલ્લા બિન ઉર્વાની શહાદત આપણે વાત કરી કે એની શહાદત, એક તરફ અબ્દુલ્લા બિન હુરૈરા જોફી મોતથી ભાગી રહ્યો છે, કેવું બાનું કાઢે છે કે છે મોલા હું તમારી સાથે ના આવી શકું, તમારી સાથે કુરબાન ના થઈ શકું. શું કામ? કે અગર હું તમારી સાથે કુરબાન થઈશ તો મારું તો કાંઈ નામ થવાનું જ નથી, તમારી આડમાં હું છુપાઈ જઈશ. જે જગ્યાએ જશો કોણ શહીદ થયું તો હુસૈન ઇબ્ન અલી, હુસૈન ઇબ્ન અલી, મારું તો નામ જ નહીં થાય ને. હું કતલ થવા માટે તૈયાર છું, પણ એવી જગ્યાએ કે જ્યાં મેં મશહૂર થાઉં. એક આ જિંદગી છે. કરબલાના 3 થી 4 વર્ષ થાય છે, એ જ અબ્દુલ્લા બિન હુરૈરા જોફી કરબલાની નજદીકથી પસાર થાય છે, ઘોડો લઈને જાય છે, ઘોડો રપસે છે, નહેરમાં પડે છે. તારીખ કહે છે નહેરમાં ડૂબીને મરે છે કે એની મૈયત પણ નથી મળતી, એની મૈયત પણ નથી મળતી. એક આ જિંદગી, એક આમ મોત આવવાની જ છે. હવે તમારી ઇંતખાબ કરવાનો છે, કઈ મોત જોવે છે? આ મોત જોવે છે કે આ મોત જોવે છે? આપણે પહેલાં જિંદગીની વાત કરી, તમારે ઇંતખાબ કરવાનો છે, એક આ જિંદગી જોવે છે કે બીજી જિંદગી જોવે છે? તો બીજું અસર, ઇન્સાન છે ત્યાં જિંદગી છે, જિંદગી છે ત્યાં શક્તિ છે, બંને જગ્યાએ શક્તિ છે. ઇંતખાબ તમારે કરવાનો છે, કઈ શક્તિ જોવે છે? અહેલે બેત અને મુસ્લિમની સાથેની શક્તિ જોવે છે, અહેલે બેત વગરની શક્તિ જોવે છે? અહેલે બેત અને મુસ્લિમ સાથે રહેશો નજાત છે, સીધો ઉસૂલ છે. કુરાનની રોશનીમાં હૈવાની જિંદગી અથવા હયાત તૈયબા, વાત થઈ ચૂકી છે, રિપીટ નથી કરવી. ત્રીજું અસલ, કારણ કે સમય બહુ જલ્દીથી સમાપ્ત થઈ રહ્યો છે, મને લાગતું નથી આજનો ટૉપિક પૂરો થઈ શકે. ત્રીજું અસર એ છે કે આ દુનિયાની અંદર આપણે સર્વે મહેમાન છીએ અને મહેમાનની જેમ આપણે વર્તન કરવું જોઈએ. મિસાલના તौर પર આપણે આપણા ઘરે જશું, અબા ક્યાંક મૂકી દઈશું, કબા ક્યાંક મૂકશું, આમાં ઉથારી મૂકી દઈશું. કોલેજથી કોઈ આવ્યો હોય માણસ, પોતાના ઘરે સીધું ટી-શર્ટ કાઢીને ઘા કર્યો, એ પોતાનું ઘર છે. હવે આ જ વસ્તુ તમે મહેમાન તરીકે કોઈના ઘરે જાઓ તો કેટલા ડિસિપ્લિનમાં બેઠા હો, કેટલા ડિસિપ્લિનમાં બેઠા હો. આ દુનિયામાં આપણે મહેમાન છીએ, આ અસર છે. તો પછી ડિસિપ્લિન ક્યાં ખોવાઈ ગઈ? કારણ કે મેઝબાન તમારા ધ્યાનમાં નથી. મેઝબાન કોણ છે આ દુનિયાનો? એની તરફ તમારી તવજ્જો નથી, એની તરફ તમારી નિગાહ નથી. અહીંયા દુનિયાની અંદર મેઝબાનની તરફ નિગાહ છે. એક મિસાલ તમને આપું, અગર સપોઝ તમને કોઈ એક બહેતરીન ખૂબસૂરત વસ્તુ આપે અમાનતના તौर પર કે આજની રાતે આ ખૂબ જ કિંમતી છે, ખૂબ જ કિંમતી, આની હિફાજત કરવાની છે, રાતના ઊંઘ નહીં આવે, ભાઈ કોકની વસ્તુ છે, સવારના પાછી આપવાની છે. તો આપણું બદન, એક બહુ સાદી મિસાલ બચ્ચાઓ માટે આપું, જો કે કદાચ ખબર નહીં, પણ બચ્ચાઓને સમજાવવા માટે. આજે જ્યારે હું એમ કહું કે આ હાથ કોનો છે, તો મારો હાથ છે. આ પગ કોનો છે? મારો પગ છે. હું એમ નથી કહેતો આ હું પોતે છું, હું એમ નથી કહેતો આ હું પોતે છું. મારું, હું કાંઈક જુદો છું, હાથ મારો છે, હાથ મારી પાસે છે. હાથ કાંઈક અલગ છે, હું કાંઈક અલગ છું. પગ કાંઈક અલગ છે, હું કાંઈક અલગ છું. આ તો અમાનત છે જે પરવરદિગારે આપણને આપી છે. મહેમાન તરીકે આપણે આવ્યા છીએ અહીંયા, મહેમાનની જેમ રહેવું જોઈએ. દુનિયાની અંદર 4 એવી શખ્સિયત થઈ છે કે જેની પાસે કુદરત, તાકાત, હુકુમત, બધી વસ્તુ હતી. કઈ 4 શખ્સિયત? એક સુલેમાન, બીજું ઝુલ્કરનૈન, ત્રીજું નમરૂદ અને ચોથું બખ્તુન્નાસ્ર. જેમાં સુલેમાન અને ઝુલ્કરનૈન એક સારા વ્યક્તિ તરીકે અને મુસ્બત તરીકેથી એને ઓળખવામાં આવ્યા, જ્યારે કે બાકીના 2 લોકો જે છે નમરૂદ અને બખ્તુન્નાસ્ર એ મનફી નિગાહથી જોવામાં આવે છે. એ પણ બાદશાહ હતા, એની પાસે પણ હુકુમત હતી, એની પાસે પણ તાકાત હતી, એની પાસે પણ સરવત હતી, એની પાસે પણ દૌલત હતી, માલે દુનિયા હતું, બધું હતું. આ બખ્તુન્નાસ્ર એક દિવસ સપનામાં જોવે છે. જો જિંદગીની હકીકત આપણે જોઈએ અને પછી જ્યારે તે આશુરાના એ જુમલાને આપણે અહીંયા સેટ કરીએ. બખ્તુન્નાસ્ર સપનામાં જોવે છે. શું સપનું જોવે છે?
કે એનું બદન જે છે મેટલનું થઈ જાય છે, ધાતુનું થઈ જાય છે, બદન મેટલનું થઈ જાય છે. એનું માથું સોનાનું થાય છે, માથું એનું સોનાનું છે, ગોલ્ડનું છે. એના સીના, એની છાતી એ કોપરની થાય છે, તાંબાની. અને એના જે પગ છે એ આયરન, લોખંડ થઈ જાય છે. સમજમાં થાવ તો આવડે કેવું સપનું છે. સપનાની તાબીર કરનાર લોકોને બોલાવે છે કે આ સપનાની તાબીર શું છે. ત્યારે એ લોકો કહે છે કે આ સપનાની તાબીર અમને તો ખબર નથી પડતી, પણ અમને ખબર છે કે આ સપનાની તાબીર કરી કોણ શકશે. તો કે કોણ કરી શકશે આ સપનાની તાબીર? તો કે એ જ વ્યક્તિ આ સપનાની તાબીર કરી શકશે જેને તે કેદ કર્યો છે. તો કે કોણ? પૈગંબર દાનિયાલ. પૈગંબર દાનિયાલ આ સપનાની તાબીર કરશે, એ કરી શકશે. તો બોલાવવામાં આવે, પોતાના જ તે કેદખાનામાં હતો. પૈગંબર દાનિયાલને બોલાવવામાં આવે છે, પૂછે છે આ સપનું જોયું, આનો શું મતલબ છે? પૈગંબર દાનિયાલ બહુ આરામથી કહે છે, બહુ સિમ્પલ વસ્તુ છે. આ તો તારું બદન મેટલનું થાય છે, ધાતુનું થાય છે, તે જોયું. એનો મતલબ એ કે તું મોતની તરફ જઈ રહ્યો છો. તારું માથું જે છે એ સોનાનું છે. એનો મતલબ કે તારો જે પહેલો દિવસ છે એ જાણે કે સોના જેવો છે. તારું સીનો, તારો છાતી એ કોપરની થાય છે, કોપર દેખાય છે તને એમાં. એનો મતલબ કે મોતની તરફ તારો બીજો દિવસ, કે તું મોતની વધુ નજદીક જઈ રહ્યો છો, કે જે કોપર જેવું છે. અને તારા પગ એ લોખંડ જેવા થઈ રહ્યા છે, લોખંડ જેવા દેખાઈ રહ્યા છે. એ તારો ત્રીજો દિવસ છે, તારી મોત છે. એ આયરન તને દેખાય છે. એટલો મોટો બાદશાહ ગુસ્સામાં આવી જાય છે, કે છે આ દાનિયાલને ફરી પાછો કેદમાં નાખો, ફરી કેદમાં કરવાને. જનાબે દાનિયાલને કેદ કરે છે. પોતાના જે દરબારમાં દરેકને હુકમ કરે છે કે કોઈ મારી નજદીક ના આવે, મારે 3 દિવસ જીવીને બતાવવું છે. અને આ દાનિયાલ પૈગંબરને જૂઠાવીને હું સાબિત કરીશ કે આ ચોથો માણસ છે. 3 દિવસ જીવીને બતાવીશ. ફક્ત એક ગુલામને કહે છે કે તું આ દરવાજો ઊભો રહે, અગર આ દરવાજેથી કોઈ પણ એન્ટર થાય તારે જોવાનું નથી કોણ છે, સીધી એની ગરદન ઉડાડવાની છે. હંમેશા તલવાર તારી હાથમાં હોવી જોઈએ. પહેલો દિવસ તમામ થયો, બીજો દિવસ તમામ થયો ટેન્શનમાં, ત્રીજો દિવસ તમામ થવાનો છે. આ માણસ, આ બાદશાહ એક બીજા દરવાજાથી બહાર જાય છે, કોઈ કામથી કે જે કાંઈ રીઝનથી બહાર ગયો છે, અને એન્ટર થાય છે એ જ દરવાજાથી જ્યાં ગુલામ ઊભો છે. ગુલામ જોવે છે, ગરદન ઉડાવે છે. ત્રીજો દિવસ છે. આ 3 દિવસની દુનિયા છે. આ 3 દિવસની દુનિયા છે. દરેકે દરેક સરવત, દરેકે દરેક કુદરત, દરેકે દરેક માલો દૌલત, જાહો હશમ, બધું પીડ્યું રહ્યા. આ 3 દિવસની દુનિયા છે. જેમ કે શરૂઆતમાં વાત કરી, હૈવાની જિંદગી, ઇન્સાની જિંદગી. ઓપ્શન તમારી પાસે છે. ચાહે તો હૈવાની જિંદગી જીવીએ, ચાહે તો ઇન્સાની જિંદગી જીવીએ. ચોથું અસ્ત્ર વાત ચોથી એ શું છે? એ છે કે જે માણસ અપેક્ષા કરે છે એ નથી થતું હંમેશા. આ જિંદગીનો ઉસૂલ છે. આ જિંદગીનો ઉસૂલ છે. જે કાંઈ તમે અપેક્ષા કરો છો એ નથી. પહેલો અસ્ત્ર શું છે? ઇન્સાન છે કે એ જિંદગી કરે છે. જે જિંદગી કરે છે એ શક્તિમાં છે. શક્તિમાં છે એ મહેમાન છે આ દુનિયાનો. અને જે મહેમાન છે એ જે અપેક્ષા કરે છે એની અપેક્ષા હંમેશા પરિપૂર્ણ નથી થતી. માણસ ઘણી વખત વિચાર કરતો હોય કે મારે દીકરીનો જન્મ થાય મારા ઘરે, જો એ દીકરાનો થયો, અપેક્ષા કાંઈક છે, થયું કાંઈક. આ એક નાનું એક્ઝામ્પલ બચ્ચાઓને સમજાવવા માટે આપ્યું છે. સમય નથી કે આની ઉપર વધુ વાત કરીએ, આ વસ્તુને સ્કીપ કરતા. કે આ 4 અસ્ત્ર જિંદગીના છે. અગર આ અસ્ત્ર જે વસ્તુ છે એને આપણે સમજી બેસીએ અને પછી આ જ્યારે તે આશુરાના જુમલાને અહીંયા ફિટ કરીએ કે હવે તમારે કઈ જિંદગી જીવવી છે, ઇન્સાની જિંદગી યા હૈવાની જિંદગી, હયાત તૈયબા યા હયાત હૈવાની. આ 4 અસ્રને, આ દુનિયાનો અસ્ર આ છે. કુલ દુનિયાનો ખુલાસો આ છે. કુલ જિંદગીનો ખુલાસો આ છે. મરહૂમ શહીદ સાની પોતાની કિતાબમાં એક વાક્યો નકલ કરે છે. અજીબ વાક્યો છે, દુનિયાની હકીકત બતાવે છે. ફરમાવે છે કે બની ઇસરાયલના એક નબી કે જે કાઝી પણ હતા, કઝાવત કરતા હતા, જજ હતા. બની ઇસરાયલના એક નબીનો વાક્યો નકલ કરે છે. શહીદ સાની પોતાની કિતાબમાં વાક્યો નકલ કરે છે. કહે છે કે બની ઇસરાયલના કાઝીનો જવાન દીકરો મૃત્યુ પામે છે. ખૂબ જ ગમગીન છે, ખૂબ જ મુસીબતમાં છે. જો પરવરદિગાર કઈ રીતના રહેનુમાઈ કરે માણસની,
ખૂબ જ ગમગીન છે, ખૂબ જ મુસીબતમાં છે. બે ફરિશ્તાઓ ઇન્સાનની શક્લમાં આવે છે. ફરિશ્તાઓ ઇન્સાનની શક્લમાં આવે છે. રિવાયતમાં મળે છે કે ફરિશ્તાઓ ક્યારેક ક્યારેક ખુદા પાસે આરઝુ કરે છે, ખુદાયા અમને ઇન્સાનની સુરત આપ, જેથી અમે દુનિયામાં ફરીને આવીએ, દુનિયા જોઈને આવીએ. ને પરવરદિગાર આપે પણ છે. ઘણી વખત એવા કિસ્સા પણ થયેલા છે કે કોઈ પોતાના દોસ્તની શક્લમાં ફરિશ્તો આવી ગયો હોય, પણ એ હોય ફરિશ્તો જિબ્રાઈલ ઘણી વખત પૈગંબરની પાસે એક જવાનની શક્લમાં આવ્યા છે, ઇન્સાનની શક્લમાં. બે ફરિશ્તાઓ પરવરદિગાર નાઝિર કરે છે ઇન્સાનની શક્લમાં. બની ઇસરાયલના નબી છે, ગમગીન છે, જવાનની મોત છે, પણ સાથે સાથે એ કાઝી પણ છે, કઝાવત પણ કરે છે, જજ પણ છે. આવીને કહે છે ભાઈ અમારી બંનેની વચ્ચે એક ઝઘડો છે, કઝાવત કરો, ફેસલો કરો. એટલે આખરી ડ્યુટી છે. ગમગીન તો છે જ, તે ખૂબ જ મુસીબત જતા છે કે ઠીક છે બતાવો શું ફેસલો છે, શું મુશ્કેલ શું છે. એક કહે છે કે આના ઘેટા જે છે એ મારું ખેતર ચરી જાય છે, તમે આને કહો એના ઘેટાને ચરાવે નહીં આ બાજુ કે બીજી જગ્યાએ ચરાવે. એટલે ભાઈ તું શું કામ ચડાવે છો આના ઘેટા ત્યાં? તો એ કહે છે કે ભાઈ હું શું કરું, એ કે એનું ખેતર જે છે એ એક પહાડ અને નહેરની વચ્ચે છે, બીજો કોઈ રસ્તો જ નથી જવાનો. એણે ત્યાં ખેતર ન બનાવવું જોઈએ ને, એને ત્યાં ન બનાવવું જોઈએ. ત્યારે આ કાઝી ઓલાને કહે છે ભાઈ તે ત્યાં ખેતર શું કામ બનાવ્યું? જ્યારે તને ખબર છે કે આ ખેતર ઉજળી જવાનું છે, જ્યારે તને ખબર છે કે આ ખેતર ચરાઈ જવાનું છે, આ ખેતર બરબાદ થઈ જવાનું છે અહીંયા કરીશ તો તે અહીંયા શું કામ બનાવ્યું? તો કે એ તમને નથી ખબર કે જે ઔલાદ આવી છે એ જવાની છે, તો તમે ઔલાદ શું કામ પેદા કરી? તમને નથી ખબર? અહીંયા પરવરદિગાર તઝક્કુર આપે છે ફરિશ્તાના ઝરિયેથી કે જે ઔલાદના ગમમાં છે તું મુસીબત જતા છો ને, તને તો ખબર જ છે કે જે ઔલાદ આવી છે જવાની છે, જવાની જ છે એક દિવસ. દુનિયા આ જ છે, હકીકતે દુનિયા આ જ છે, જિંદગીની હકીકત આ જ છે. ફરિશ્તાઓના મારફત પરવરદિગાર તઝક્કુર આપે છે કોને? બની ઇસરાયલના નબીને. દુનિયાની હકીકત બતાવે છે કે જો આ 4 દિવસની દુનિયા આ છે. હવે આ જે અસ્ર આપણે જોયું, હવે આપણે જોઈએ કે અલ્લાહુમ્મા જલ મહ્યા યા મહ્યા વ મમાતી મમાતા મોહમ્મદ વ આલ મોહમ્મદ. અહીંયા આપણને સમજમાં આવશે કે શું આપણે કહેવા માગીએ છીએ, કઈ જિંદગી જીવવાની વાત કરીએ છીએ, કઈ મોતની આપણે આરઝુ કરી રહ્યા છીએ. પૈગંબરે ઇસ્લામ જ્યારે શબે મેરાજ ઉપર જાય છે, પરવરદિગારને એક સવાલ કરે છે. પરવરદિગાર સવાલ કરે છે કે અહીં નબી, અહીં પૈગંબર, તું જાણે છો ખુશહાલ જિંદગી અને બાકી રહેવાવાળી જિંદગી શું છે? હવે અહીંયા પૈગંબર જે જવાબ આપે છે, જો પૈગંબર જાણતા હતા, પરંતુ અહીંયા રબ્બે ઝિદની ઇલ્મા, અહીંયા આપણને મફહૂમ સમજમાં આવે કે ભાઈ ખુદાની નિસ્બત પૈગંબર નહોતા જાણતા. પૈગંબર કહે છે ના હું નથી જાણતો, બાકી તો ઘણું બધું જાણતા હતા, જવાબ આપી શકતા હતા. પૈગંબર છે ના હું નથી જાણતો, ખુદાએ તું બતાવ. જાણે છે કે ખુદાની કંઈક મસરત છે આ સવાલ પૂછવા પાછળ, ખુદાએ તું બતાવ. પરવરદિગાર કહે છે કે જેની અંદર આ 4 સિફત છે એની જિંદગી ખુશનુમા જિંદગી છે, એની જિંદગી બાકી રહેનાર જિંદગી છે. બસ આની ઉપર અગર વાત થઈ શકે કમ્પ્લીટ તો કોશિશ કરીએ, નહીં તો જ્યાં સુધી વાત પહોંચે ત્યાં સુધી. બરાબર એક શરૂઆતનો સારો આપજો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. વાત ઘણી કરવી હતી, મેં જેમ કીધું એમ કે આ જે દુઆયા જુમલો છે એનો મુકદ્દમો જ તે 2-3 મજલિસ જોવે. આ દુઆયા જુમલા ઉપર વાત કરવા માટે એક અશરો પણ ઓછો છે. આની અંદર બધું આવી ગયું, મોહમ્મદ વાલે મોહમ્મદની જિંદગી, મોહમ્મદ વાલે મોહમ્મદની જેવી મોત, બધું આવી ગયું આની અંદર. ઇન્શાઅલ્લાહ જ્યાં સુધી કોશિશ કરીએ, સમય ઇજાઝત આપે ત્યાં સુધી. પરવરદિગાર કહે છે કે જેની અંદર 4 વસ્તુ જોવા મળે છે. પહેલી કઈ વસ્તુ? તેને ખુદા કહે છે કે મારી ખુદની યાદમાં રહેવું, મારો ખુદનો જિક્ર કરવો હંમેશા. જે ઇન્સાનની અંદર આ વસ્તુ જોવા મળે છે એની જિંદગી ખુશનુમા જિંદગી છે, ખુશહાલીવાળી છે, એની જિંદગી જિંદા છે, જિંદગી જિંદા છે, એની જિંદગી જીવંત છે એની. યાદ ખુદા કોને કહેવામાં આવે? યાદ ખુદા કહેવામાં આવે કે જ્યારે તમે કોઈ એવી વસ્તુ તરફ નિકાહ જાય કે જેની મનાઈ કરવામાં આવી છે, તરત જબાન ઉપર વિર્દ જારી થાય, લા હૌલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ. એ છે યાદ ખુદા. વાતમાં છે જ્યારે શરાબના સુફરા તમારી સામે પેશ કરવામાં આવે
ઇમામ સાદિક કહે છે ને, ઊભા થઈ જાય ઇમામ સાદિક, જબાનથી વિર્દ જારી થવો જોઈએ એ સમયે. શું? લા હૌલ વલા કુવત ઇલ્લા બિલ્લાહિલ અલીય્યિલ અઝીમ. હંમેશા યાદ ખુદા. માણસ ભટકે નહીં એક લમ્હા માટે પણ, એક સેકન્ડ માટે પણ ખુદાને ફરામોશ ના કરે. એને કણ કણમાં ખુદા વસે છે. જ્યારે પણ જે વસ્તુને જોવે ખુદાની યાદ આવે, જે વસ્તુમાં જોવે ખુદાની યાદ આવે. દરેકે દરેક જગ્યાએ જિક્ર કરે. આયતુલ્લા ખોરાઝી પોતાની એક કિતાબમાં એક વાક્યો નકલ કરે છે. આયતુલ્લા ખોરાઝી કે જે શહેર મુકદ્દસ કુમના મદ્રસે ફૈઝિયામાં નમાઝ પડતા હતા, બહુ મોટા આલિમ દીન આયતુલ્લા ખોરાઝી, એ પોતે આ વાક્યો નકલ કરે છે વગર કોઈ રાવી હતી. પોતે આ વાક્યો નકલ કરે છે. કહે છે કે એક દિવસ મને આગાએ ફાકીર કે જે જામે મુદરસિનના મેમ્બર છે, જામે મુદરસિન એક બોડી છે કુમની અંદર, જેમાં મારા જે મુસ્તહિદીન ટોપ લેવલના સ્કોલર છે, કે આગાએ ફાકીર કે જે જામે મુદરસિનના મેમ્બર છે, એમણે મને આ વાત કરી કે એક દિવસ મને સ્વપ્નમાં શહીદ સૈયદ અબ્બાસે શિરાઝી આવ્યા. સપનામાં મેં શહીદ સૈયદ અબ્બાસે શિરાઝીને જોયા. એક રૂમની બાજુમાં, ઇસ્માઇલના રૂમની બાજુમાં ઊભા હતા. મેં એને જોઈને આગળ વધ્યો, સલામ કરી, પૂછ્યું કે ભાઈ અહીંયા બધું બરાબર છે, બધું ઠીકઠાક છે, તબિયત પાણી બરાબર છે? કે છે અજીબ જવાબ આપે છે, કે છે અલ્હમ્દુલિલ્લાહ બધું બરાબર છે, પરંતુ એ કાશ કે મેં થોડીક વધુ નમાઝ પઢી હોત અને થોડોક વધુ ઝિક્ર ખુદા કર્યો હોત, કારણ કે એ જ અહીંયા કામનું છે, બાકી કાંઈ કામનું નથી. થોડીક વધુ હું ખુદાની શહીદ કહે છે, અને એ કોઈ આમ શહીદ નહીં, ઓલમાઓમાંથી છે એ શહીદ, એક આલિમ દીન શહીદ થાય છે. ત્યારે કે શહીદના ખૂનનો એક કતરો જમીન ઉપર પડે, એના ગુનાઓ માફ થઈ જાય છે. જન્નતમાં આલી દરજ્જા ઉપર બધી વસ્તુ છે, છતાં કહે છે એ કાશ થોડુંક વધુ મેં કર્યું હોત આ કામ. ઝિક્ર ખુદા, યાદ ખુદા. પરવરદિગાર મેરાજમાં પૈગંબરને કહે છે કે અગર જિંદગી ખુશહાલીવાળી જોતી હોય તો યાદ ખુદા. કણ કણમાં તમે ખુદાને જુઓ, ઝરણા ઝરણામાં તમે ખુદાને નિગાહ કરો. બીજી વાત પરવરદિગાર કહે છે પૈગંબરને કે દિવસ રાત હંમેશા તમે મારી તલાશમાં રહો, મારા માટે કોશિશ કરો. શું મતલબ છે? કે હંમેશા તમે મારી રઝાયતની કોશિશ કરો, મારી ખુશનુદીની કોશિશ. જે ઇન્સાનની જિંદગીમાં ખુદાની ખુશનુદી મકસદ હશે, પરવરદિગાર કહે છે કે એની જિંદગી ખુશહાલ જિંદગી છે, એની જિંદગી જીવંત જિંદગી છે. કઈ રીતના? ઘણી વખત અહીંયા આપણે એક વાત અહીંયા કહી દો, આપણા સમાજમાં ઘણી વખત મેં તો બચપણથી જોયું, અત્યારની ખબર નથી, ઘણા વર્ષોથી બહાર છું, પણ ઘણી વખત માણસ આવી વસ્તુ સાંભળે ને તો યા ઇફરાતનો શિકાર થઈ જાય, યા તફરીતનો શિકાર થઈ જતો હોય છે. મિયાન રવી નથી વાપરતો. અહીંયા હરગીઝ એ મતલબ નથી કે ભાઈ ઝિક્ર ખુદાની વાત છે અથવા યાદ ખુદાની વાત છે એટલે તમે 24/7 કોઈ કિતાબનો મજમુઓ કે દુઆની કિતાબ લઈને બેસો. એક મિત્ર આવ્યો હોય તો એને પણ સલામનો જવાબ દેવાની ફુરસત નથી, એને ચા પાણી પીવડાવવાની ફુરસત નથી. નહીં યાર હું ઝિક્ર ખુદામાં, ભાઈ આ પણ ઝિક્ર ખુદા છે, આ પણ ખુદાની રઝાયત માટે છે. રિસ્ક કમાવવું, હલાલ રિસ્ક કમાવવું ખુદાએ કીધું છે. એટલા બધા બિઝી થઈ ગયા કે ફેમિલીને અઠવાડિયામાં એક દિવસ બહાર લઈ જવાનો સમય નથી. અઠવાડિયામાં 2 કલાક ફેમિલીને બહાર લઈ જવાનો સમય નથી આપણા સમાજને. એ પણ ખુદાની રઝાયત માટે છે, એમાં પણ ખુદા રાજી છે. દોસ્તો સાથે મુલાકાત કરવાનો સમય નથી, હવે એમાં પણ ખુદા રાજી છે. બલકે ક્યારેક ક્યારેક વધુ જરૂરી છે. યાદ ખુદા અથવા ઝિક્ર ખુદા ફક્ત અને ફક્ત એ નથી કે જે કિતાબોમાં દુઆ છે. પ્રેક્ટિકલ અમલ કરવાનું છે, પ્રેક્ટિકલ બનો. સમજીએ, કન્સેપ્ટને સમજવાની કોશિશ કરીએ, અને હંમેશા કોશિશ એ હોય કે ખુદા રાજી રહે મારા આ કામથી. દોસ્તો સાથે મુલાકાત થઈ છે, ફક્ત નિયત એટલી હોય કે ખુદા યાર તું રાજી રહી માટે આ મિત્રની મુલાકાત કરું છું. સવાબમાં કેટલો ચેન્જ થઈ જશે? ભલે કરવાનું છે તમારે એ જ કામ, આરામથી બેસવાનું છે, ચાય પાણી પીવાના છે, ફક્ત નિયત ચેન્જ થઈ, નિયતની ઉપર તમારો કેટલો બધો ચેન્જ થઈ ગયો.
ખુદા રાજી રહે એ કોશિશ. ઇમામ હુસૈન જ્યારે પોતાના ચહેરાને ખાક ઉપર રાખે છે છેલ્લે, ત્યારે શું કહે છે? ઇલાહી રઝન બે કઝાઇક, હું રાજી છું તારી ઉપર. જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇબ્ને ઝિયાદની સામે શું કહે છે? મા રહી તો ઇલ્લા જમીના, અમે ખૂબસૂરતી સિવાય કશું જ નથી જોયું. ખુદા રાજી છે, બસ અમારે એ જોવાનું છે કે અમારા કામથી ખુદા રાજી છે. ઇમામે અલીને જ્યારે શમશીરથી વાર કરવામાં આવે છે, ઇમામ અલી શું કહે છે? ફુસ્તવે રબ્બિલ કાબા, કાબાના રબની કસમ હું કામયાબ થયો. ખુદા તું રાજી છું, બસ મારે એ જોવાનું છે. અસરા છે, અસરા છે. કરબલાનો પૈગામ દર હકીકત આ છે. કરબલાનો પૈગામ દર હકીકત તૌહીદ છે. અગર ઇન્સાનની તૌહીદ મજબૂત થઈ જાય, યકીન જાણો, ઇન્સાનને કોઈ પણ જાતનું ગમ દુઃખ મહેસૂસ નહીં થાય. તૌહીદ મજબૂત થઈ જાય, પહાડ જેવી મુસીબતથી પણ એક અકેલો માણસ જંગ કરી શકશે. તૌહીદ મજબૂત થઈ જાય, અઝમ અને ઈરાદો મજબૂત થઈ જાય. હાથીઓના લશ્કરને એક અબાબિલ કંકરથી ખતમ કરી શકે છે. આપણે તો ઇન્સાન છીએ. ખુદા આપણને એ તાકાત નહીં આપે કે પહાડ જેવી મુસીબતને આપણે ખતમ કરી દઈએ. તૌહીદ મજબૂત થાય. આ છે. ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે, સમય બહુ જલ્દીથી સમાપ્ત થઈ રહ્યો છે, ઘણી વસ્તુ સ્કીપ કરું છું, માફ કરજો અગર 5-7 મિનિટ આજે એક્સ્ટ્રા થઈ જાય. ત્રીજી વસ્તુ જે ઇમામ ફરમાવે છે, ખુદા ફરમાવે છે પૈગંબરને મેરાજના દિવસે, એ શું છે? એ છે કે મારી જે નેમતો છે એને ભૂલવી નહીં. મેં જે નેમતો આપી છે, આપણે ઘણી બધી નેમતોનો જિક્ર કરી ચૂક્યા છીએ, એને રિપીટ નથી કરવી આ મજલિસમાં. પણ મારી નેમતોને ફરામોશ ના કરો, એને ભૂલો નહીં. એમાં તમારી જિંદગી છે, એમાં તમારી ખુશહાલી છે. કઈ નેમત? જવાનીની નેમત, સલામતીની નેમત, ઔલાદની નેમત, ઘરની નેમત, સારું ફેમિલી નેમત, મુસલમાન ઘરમાં પેદા થવું નેમત, ખુદા ઉપર ઈમાન હોવું એ નેમત. શબે આશુર ઇમામ હુસૈન જ્યારે ખુતબો આપે છે, પરવરદિગારની હમદો સના કરે છે અને પછી પરવરદિગારની નેમતોનો શુક્ર અદા કરતા કહે છે, અને અમુક નેમતોનો જિક્ર કરે છે ઇમામ હુસૈન. કઈ નેમતોનો જિક્ર કરે છે ઇમામ હુસૈન? ઇમામ ફરમાવે છે, ખુદાયા તારા શુક્ર કે તે નબી જેવી નેમત આપી. નબી એટલે શું? નુમાઇંદે ખુદા. આજે આપણી પાસે નબીથી લઈને ઇમામે ઝમાન સુધી છે. ઇમામે ઝમાન આપણી સામે છે, પડદે ગૈબમાં છે, બે આગળ જીવંત છે. એ નેમત છે આપણા માટે. એટલે બે તને મુસ્લિમ નેમત છે આપણા માટે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે એક શખ્સ આવે છે ને કહે છે, મૌલા જન્નતમાં ક્યારે જશું? ઇમામ પૂછે કે કઈ જન્નત? જે ખૂબસૂરત જન્નત છે એ, જે નહેરોવાળી જન્નત છે એ? તો કે નહીં મૌલા, મારો તો મકસદ હતો માનવી જન્નત, માનવી બહિશ્ત. શું ખૂબસૂરત જવાબ આપે છે ઇમામ કે તું હુજ્જતે ખુદાની સામે બેઠો છો, ઇમામની સામે બેઠો છો, એ જન્નતથી ઓછું છે? શું એ જન્નત નથી? ઇમામ હુસૈન શબે આશુર જેવા માહોલમાં કે જે ખુદા તારી નેમતોનો શુક્ર, કઈ નેમત? તે નબી જેવી નેમત અતા કરી. બીજી વાત કરે છે ઇમામ શબે આશુરના ખુતબામાં, ખુદાયા તારો શુક્ર કે તે કુરાનની તાલીમ અતા કરી. એ આપણે વિચારીએ, આપણા ઘરમાં કુરાન ક્યાં પીડ્યું હોય છે? ઇન્સાફથી વિચારીએ, આ અઠવાડિયામાં કુરાન કેટલી વખત ખોલ્યું? દરેક માણસ પોતપોતાને જવાબ આપે. કોઈ અગર બગરવાળાને જોવાની જરૂર નથી, પોતપોતાને જવાબ આપે, ઇન્સાફથી જોવે. પહેલી મોહરમથી લઈને આજે ઇમામના 10માની શબ છે. ઇમામે શબે આશુરના કીધું ને, કુરાનની તાલીમ આપી. તે પહેલી મોહરમથી લઈને આ 10માની રાત સુધી આપણે કુરાન કેટલી વખત ખોલ્યું? મકસદ હુસૈનને સમજીએ. અઝાદારી આપણને મકસદ હુસૈન તરફ લઈ જશે, એને વિચારીએ. ખુદાયા તારો શુક્ર, ઇમામ ફરમાવે છે કે તે મને દીનની સમજ અતા કરી. આપણને બેઠા બેઠા દીન મળી ગયો છે, મુસલમાનના ઘરમાં પેદા થયા છે. હું ઓળખું છું પર્સનલી એવા લોકોને કે જે ખબર નહીં કેટલો સમય રિસર્ચ કર્યું છે, કેટલા કલાકો રિસર્ચ કરી છે, એણે કેટલી કિતાબો વાંચી છે, કેટલા ઓલમાઓ સાથે બેઠક કરી છે અને પછી હક સુધી પહોંચ્યા છે. પર્સનલી ઓળખું છું હું. ને આપણને બેઠા બેઠા મળી ગયું છે. જો કે બિલકુલ બેઠા બેઠા નથી મળ્યો, ઓલમાઓએ મહેનત કરી છે આની પાછળ.
ઇમામ સજ્જાદ કહે છે ને કે મહેશરમાં સવાલ કરવામાં આવશે કે તે શુક્ર અદા કર્યો, લોકો કહેશે હા મેં તો ખુદાનો શુક્ર અદા કરતો હતો, ત્યારે કહેવામાં આવશે ના, એની વાત નથી કરતા, જેના દ્વારા જેના માધ્યમથી તને નિયામત મળી એનો શુક્ર અદા કર્યો. ઓલમાઓ દ્વારા આપણને દીનની સમજ મળી છે. આપણે કેટલી વખત ઓલમાઓના પાસે ગયા છે કે કેટલી વખત એનો શુક્ર અદા કર્યો છે, બલકે આપણે ઓલમાઓનું સ્થાન શું છે આપણે ત્યાં જાણીએ છીએ. જે જોહરા આલિમ નુમા છે એને તો માથા ઉપર બેસાડીએ છીએ આપણે, પણ જે હકીકી આલિમ છે એનું સ્થાન શું છે આપણા સમાજમાં? હું બધાની વાત નથી કરતો, બધી જગ્યાની વાત નથી કરતો. અનમદર અહીંયા બહુ સારું છે, હું જનરલ વાત કરું છું. જેના દ્વારા નિયામત મળી એનું આપણે શું કરીએ છીએ? શબે આશુર ઇમામ હુસૈન ફરમાવે છે, ખુદાયા તારો શુક્ર કે તે આંખ અતા કરી, ખુદાયા તારો શુક્ર કે તે કાન અતા કર્યા. પરવરદિગાર કુરાન મજીદમાં આયત ફરમાવે છે ને કે પરવરદિગારે તમને શિકમે માદરમાંથી એવા સમયે પેદા કર્યા કે જ્યારે તમે કશું જ જાણતા નહોતા, અને પછી તમને આંખ, કાન અને દિલ અતા કર્યું કે કદાચ તમે શુક્રગુજાર બનો. કુરાનની આયત છે. ઇમામ હુસૈન શબે આશુરના ખુતબામાં કહે છે, ખુદાએ તારો શુક્ર કે તે આંખ અતા કરી, ખુદાએ તારો શુક્ર કે તે કાન અતા કર્યા. ઘણી બધી વાતો છે, આને ઉપર એને સ્કીપ કરીએ અને આગળ વધીએ. ઇમામ હાદી અલૈહિસ સલામનો વાક્ય આપની સમક્ષ છે, લગભગ 3 અથવા 4 દિવસ પહેલાં વાત થઈ ચૂકી છે, જ્યાં સુધી મને યાદ છે. કઈ નેમત, ઈમાન, સલામતી, રઝાયત, સંતોષ, ખૂબ જ મોટી નેમત છે. રિપીટ નથી કરવો એ વાક્યને, સમય ઇજાઝત નથી આપતો. ઘણી વખત માણસની પાસે અગર નથી હોતી નેમત, માણસ નાશુકરો થઈ જાય છે, ખબર નથી હોતી એને કે પરવરદિગારની શું મસનત છે આની અંદર. બની શકે પરવરદિગારની મસનત એ હોય કે તમને બચાવવા માગતા હોય, તમારો ફાયદો હોય. તારીખમાં એક વાક્ય મળે છે કે એક ઇન્સાન છે, ખબર નહીં આ મેં વાક્ય કીધો છે કે નહીં, પહેલાં એક ઇન્સાન છે, એની પાસે શહેરામાં, વાદીઓમાં, જે રસ્તામાં, બિયાબાનમાં એક ઝોપડી નાખીને રહેતો હોય છે. કુલ મળીને 3 વસ્તુ છે એની પાસે, એક કૂતરો, એક ગધેડો અને એક મુર્ગો, એક કુકડો કે જે કહી જોઈએ. કુલ મળીને 3 વસ્તુ છે એની પાસે જિંદગીના સરમાયાની. બિયાબાનમાં જિંદગી જીવે છે, બાકી જે કાંઈ ઝૂંપડીમાં સામાન હોય ખાવા પીવાનો. એક હંમેશા પરવરદિગારનો શુક્ર અદા કરે છે. એક રાતે એવું બને છે કે એક વરુ આવે છે, વરુ જ કહેવાય ને ગુજરાતીમાં, ભેડિયા, હિન્દીમાં ભેડિયા કે વરુ આવે છે. આ ત્રણેયને હલાક કરી નાખે છે, ત્રણેયને ખતમ કરી નાખે છે. એ ભાઈ એની વાઈફને કહે છે કે પરવરદિગારનો શુક્ર અદા કર, કાંઈ વાંધો નહીં, ખુદાની જે મસરત. એની પત્ની કહે છે ભાઈ આમાં શું શુક્ર અદા કરવો, આ કઈ નેમત છે, બધું ખતમ થઈ ગયું, ટોટલ સરમાયો ખતમ થઈ ગયો. પછી સવારે ખબર પડે છે કે એ જે શહેરામાં, એ જે બિયાબાનમાં જેટલા પણ ઝોપડા હતા, બધી જગ્યાએ ડાકુએ હુમલો કર્યો. જ્યારે ડાકુએ હુમલો કર્યો તો જેના ઝોપડામાં હૈવાન હતા એણે અવાજ કર્યો. ડાકુઓને ખબર પડે કે અહીંયા ઝોપડું છે, કારણ કે અંધારામાં તો દેખાવાનું નથી, લાઇટ તો હતી નહીં એ જમાનામાં. તે બધા ઝોપડાનું બધું વસ્તુ લૂંટાઈ ગઈ, ડકૈતી થઈ ગઈ, આનું ઝોપડું બચી ગયું. ત્યારે ઓલો માણસ કહે છે તને જોયું તે ખુદાની શું મસનત હતી? જલ્દબાજી ના કરો નાશુકરી કરવામાં. અમુક નેમત અગર ના હોય તો જલ્દબાજી ના કરીએ નાશુકરી કરવા. ઘણી વખત નેમત એ માટે નથી હોતી આપણી પાસે કે આપણી ઝરફિયત નથી હોતી, આપણી કેપેસિટી નથી હોતી એ નેમત સંભાળવાની. ઇમામ સાદિક અલૈહિસ સલામ પાસે એક માણસ આવે છે, કહે છે મૌલા મને ઇસ્મે આઝમની તાલીમ અતા ફરમાવો. ઇસ્મે આઝમ તમે જાણો છો? વધુ વિગતે વાત નથી કરવી. ઇમામ કહે છે કે કાંઈ વાંધો નહીં, ના નથી પાડતા. મદીનાની બહાર એક સાંકડો પુલ છે, તું જા અને ત્યાં જો શું થઈ રહ્યું છે, કાંઈ કરતો નહીં, જોઈને આવ અને મને આવીને કહે ત્યાં શું બનાવ બને છે. એ માણસ આવે છે ઇમામ પાસે. ઇમામ એ બહુ સાંકડો પુલ હતો, એક બૂઢો માણસ લાકડાનો ભારો લઈને ધીમે ધીમે ચાલી રહ્યો હતો. પુલ બહુ સાંકડો છે, બ્રિજ બહુ સાંકડો છે, પાછળથી એક જવાન ઘોડા ઉપર છે, એના માટે જગ્યા નથી. એ એને બુરું ભરું બોલે છે, તંબી કરે છે, ખીજાય છે, લાત મારે છે, પછાડી જાય છે અને આગળ વધી જાય છે. ઇમામ કહે છે અચ્છા એક વાત બતાવો, અગર તારી પાસે ઇસ્મે આઝમ હોત તો તું શું કરત? તો કે તો એ જવાનને તો પછી તો ખેર નહોતી, જવાનની અગર ઇસ્મે આઝમ હોત મારી પાસે તો ન છોડે તેને હું. ઇમામ કે તને ખબર છે બૂઢો માણસ કોણ છે? એ અમારો મોહિબ છે અને એની પાસે ઇસ્મે આઝમ પણ છે તારી પાસે એટલી તાકાત સંભાળવાની? આ નેમત સંભાળવાની તાકાત છે તારી પાસે? આ નેમત સંભાળવી આસાન નથી. તો ઘણી વખત આપણી ઝરફિયત નથી હોતી, નાશુકરી ના કરીએ. ઘણા એવા વાક્યા છે
ઇન્શાલ્લાહ ફરી ક્યારેક છેલ્લી વાત કહીને ગુફ્તગુને તમામ કરું, સમય ઓલરેડી સમાપ્ત થઈ ચૂક્યો છે. ચોથી વાત કે જે મેરાજમાં પરવરદિગાર પૈગંબરથી ફરમાવે છે કે જે માણસની જિંદગીની ખુશહાલી માટે છે એ છે કે મારા હુકૂકને ભૂલવા નહીં, ફરામોશ ના કરવા. ક્યાં છે ખુદાના હુકૂક? ક્યાં હુકૂકની ખુદા વાત કરે છે? મારા હુકૂકને ભૂલવા નહીં. ક્યાં હુકૂક? નમાઝ પઢીએ એ તો આપણે આપણા માટે પઢીએ છીએ. ઘણા બધા હુકૂક છે, એકની ઉપર આપણે વાત કરીએ ફક્ત, અને ઝેમતને તમામ કરીએ. મસલન ખુમ્સ અને ઝકાત વાજિબ છે. એવું ના વિચારીએ કે ભાઈ આપણા ખુમ્સથી શું થશે, શું ફાયદો છે. ઠીક છે, ઘણી બધી સિસ્ટમમાં આગળ અમુક મુશ્કેલાત હોય, માનીએ છીએ, કદાચ બની શકે. હું એમ નથી કે મુશ્કેલાત છે, પણ બની શકે કદાચ તમારી નજરમાં કાંઈ મુશ્કેલાત આવી હોય. એનો હરગીઝ એ મતલબ નથી કે તમે સિસ્ટમ ઉપર પ્રહાર કરો. સિસ્ટમ ઉપર પ્રહાર નથી કરી શકતા. આજે કિતાબો આપણી પાસે પહોંચી છે, આજે ઓલમાં આપણી પાસે આવ્યા છે, આજે ઇલ્મ આપણી પાસે આવ્યું છે, એ આ હુકૂકના દ્વારા જ આવ્યું છે. આપણા ઉલમાઓએ કેવી સખ્તીમાં જિંદગી વિતાવી છે. આયતુલ્લા મરાશી નજફી કે જેણે પર્સનલ લેવલ પર જેણે બહુ મોટી લાઇબ્રેરી વિકસિત કરી. આ તમે વિચાર કરો, આજે આપણે હુકૂક અદા કરીએ છીએ અત્યારના, એ જમાનામાં તો આટલું બધું હતું નહીં. આપણા આ પૈસા ક્યાં ખર્ચ થાય છે? આ ઇલ્મ કઈ રીતના પહોંચે છે આપણી પાસે? આયતુલ્લા મરાશી નજફી એ જમાનામાં જ્યારે જોવે છે કે કિતાબો તબાહ થઈ રહી છે. તમને ખ્યાલ છે લખનૌની પણ કિતાબો ઘણી તબાહ થઈ ગઈ એક જમાનામાં, ત્યારે કે લખનૌ મરકઝ હતું આપણા માટે. ખુદ મારા પ્રિન્સિપલે મને વાત કરી હૌઝ ઇલ્મિયાના કે એક સમય હતો કે અમે ઈરાનના લોકો હૌઝ ઇલ્મિયા જોઈન કરવું હોય તો અમે ઘરમાં વાત કરતા હતા કે નજબ જવું કે લખનૌ જવું. ઈરાનનો ઓપ્શન નહોતો એ જમાનામાં. ને આજે કિતાબો ક્યાં હોય ગઈ આપણી? કેમ કિતાબ સાચવી આપણા ઉલમાઓએ? આયતુલ્લા મરાશી નજફી જ્યારે જોવે છે કે કિતાબો તબાહ થઈ રહી છે, ઘણી બધી લાઇબ્રેરીમાં આગ લાગી ગઈ છે, કિતાબના એક નુસ્ખા હોતા. ટાઈપરાઇટર તો હતું નહીં, કમ્પ્યુટર તો હતું નહીં, સ્કેનર તો હતું નહીં. પછી એક વ્યક્તિ કિતાબ રાખીએ કાલે દિન એક કોપી હોય. હવે એના દીકરાઓ પાસે છે, દીકરાના દીકરા પાસે છે, કોઈ બીજા પાસે છે, એને કદર નથી, એને કિંમત નથી, ગમે એને વેચી દે, પસ્તીમાં નાખી દે, કોઈને આપી દે, અંગ્રેજને આપી દે. તબાહ થતી હતી કિતાબો. આયતુલ્લા મરાશી નજફીના બારામાં મળે છે કે જે એને હુકૂક મળતા હતા, જે શહેરીઓ મળતો હતો, એનાથી એમણે કિતાબ ખરીદવાનું શરૂ કર્યું, જેથી કિતાબ સચવાય. કુમમાં આજની તારીખે બધી કિતાબ મોજૂદ છે, મેં પોતે જોઈ છે બધી લાઇબ્રેરી. હવે એને જે હુકૂક મળતા એમાંથી કિતાબ ખરીદતા, તો જમતા શું, ખાતા શું? એના માટે મળે છે કે રાતના અંધારામાં આયતુલ્લા મરાશી નજફી નીકળતા, જે તરબૂચ આપણે ખાઈને ફેંકી દઈએ ને છાલ, એને ધોઈ અને એની જે ઉપરની સફેદ છાલ હોય ને એ ખાઈને ગુજરાન ચલાવતા, અને જે પૈસા હોય એનાથી આ કિતાબ ખરીદતા. અને એ પછી પણ પૈસા ઘટતા. ઘણી એવી કિતાબ છે, કિતાબમાં પણ લખેલું છે, એ પછી પણ પૈસા ઘટતા. કોઈની પાસે જાય, ભાઈ તારા બાપા ગુજરી ગયા, એની કઝા નમાઝ નથી પડાવી તારે? તો એ હા પડાવીને, બસ તો મને પૈસા દે, હું કઝા નમાઝ પડીશ 1 વર્ષની, અને એ જે નમાઝના 1 વર્ષની, 2 વર્ષની, 5 વર્ષની, 10 વર્ષની, દિવસ રાતથી નમાઝ પડે, દિવસ રાત રોઝા રાખે, દિવસ રાત નમાઝ પડે, અને પછી કિતાબ ખરીદતા. અને અમુક કિતાબોમાં લખેલું પણ છે કે મેં આ કિતાબ 18 વર્ષની નમાઝના બદલામાં ખરીદી. આ આપણા મહારાજે છે. આ રીતના ઇલ્મ આપણે સુધી પહોંચ્યું. કદર કરીએ આ વસ્તુની. જ્યારે હું એ લાઇબ્રેરીમાં છેલ્લી વાત કરીને ગુફ્તગુ તમામ કરું, જ્યારે હું એ લાઇબ્રેરીમાં ગયો, અજીબ કિતાબ મેં જોઈ. એવી કિતાબ છે કે જે નખથી લખેલી છે. તસવ્વુર કરી શકે, મેં પોતે જોઈ. જોકે દૂરથી દેખાડી અમને, કારણ કે પેપર ખરાબ થઈ જતા હતા કે ભાઈ આ કિતાબ છે નખથી. પછી એણે લખીને બતાવ્યું કઈ રીતના કે અગર કોઈ સ્યાહી નથી, ઇંક નથી, કલમ નથી, પેન નથી, નખને મોટો કરવામાં આવે, ક્રીઝ પાડવામાં આવે પેપર ઉપર. આપણા ઓલમાં જે ઇલ્મ હતું એમની પાસે આ રીતના આપણી સુધી પહોંચાડ્યું છે. આપણે એના માટે શું કર્યું? ઇમામ હુસૈન શબ આશુરના કહે છે, ખુદાયા તારો શુક્ર કે તે દીનની સમજ અતા કરી. આ દીન આમ નામ નથી પહોંચ્યો હજી સર. બસ ગુફ્તગુ તમામ કરી. આજે થોડી વાર લાગી ગઈ, માઝરત ચાહું છું, છેલ્લો દિવસ છે. મકસદ ઇમામ હુસૈન તૌફીક હતો. મકસદ ઇમામ હુસૈન એ અલ્લાહુ અકબરની સદા હતો. મકસદ ઇમામ હુસૈન અમ્ર બિલ મારૂફ અને નહી અન મુનકર હતો. આજ આ મોહરમ મહિનામાં
એક જગ્યાએ હું શબે આશુરની મજલિસ પડી રહ્યો હતો. શબે આશુરમાં મેં એક વાત કહી લોકોને કે ભાઈ મજલિસ, માતમ, સુરુસ બહુ સારી વાત છે, એ કરો. સાથે સાથે અમુક અમાલ પણ છે શબે આશુરના અને રોઝે આશુરના. જેમ કે એક 16 રકત નમાઝ છે, એક 4 રકત નમાઝ છે. જ્યારે હું મજલિસ પડીને નીચે ઉતરો, એક જવાન, આ વર્ષની વાત કરું છું, એક જવાન મારી પાસે આવ્યો. મને કે મૌલાના આ 4 રકત નમાઝ તો ઠીક છે, 16 રકત નમાઝ બહુ સખ્ત છે. મેં તો કેમ, શું વાંધો છે 16 રકત નમાઝ પઢવામાં? તો કે કેટલી વખત રૂકુમાં જવું, કેટલી વખત સજદામાં જવું. જ્યારે કે જ્યાં 16 રકત નમાઝની વાત છે, આપણી પાસે પાણી પણ મોજૂદ છે, ખાવાનું પણ મોજૂદ છે, ગરમી પણનો અહેસાસ નથી, એસી મોજૂદ છે, કુલર મોજૂદ છે, પંખો મોજૂદ છે. શોહદાએ કરબલા 72 તો મશહૂર છે, દર હકીકત તો 100 કરતાં વધુ શોહદાએ કરબલા છે ને. હવે જ્યારે ઇમામ અગર શોહદા પાસે ગયા હશે, કેટલી વખત રૂકુ કરી ઇમામે, કેટલી વખત સજદા કર્યા ઇમામે, એ મારો ઇમામ કેટલો થાકેલો હશે, એ પણ ભૂખ અને પ્યાસના આલમમાં. જ્યારે આપણે 16 વખત નમાઝ પડે, ખાલી હાથે નમાઝ સજદામાં જઈએ છીએ, ખાલી હાથે ઊભા થઈએ, કોઈ વજન નથી ઉપાડતા. પણ તો જ્યારે ઇમામ સજદામાં જાય છે, જ્યારે ઇમામ રૂકુમાં જાય છે, ક્યારેક અબ્બાસના બાજુ ઉપાડે છે, તો ક્યારેક કાસિમના ગોશ્તના ટુકડા ઉપાડે છે, ક્યારેક ઓનો મોહમ્મદના જનાઝા ઉપાડે છે, તો ક્યારેક અબ્બાસના લાશાને ઉપાડે છે, ક્યારેક જોનના લાશાને ઉપાડે છે, તો ક્યારેક ઝોહેર કૈનના લાશાને ઉપાડે છે, ક્યારેક વહાબ કલ્બીના લાશાને ઉપાડે છે. હા અઝીઝો, કેટલા લાશા ઇમામે ઉપાડ્યા, કેટલા કર્યા ઇમામે, કેટલા સજદા કર્યા ઇમામે, એ પણ ભૂખ અને પ્યાસના આલમમાં. બસ અઝીઝો, એક વખત જાય દરેક શહીદ થાય છે, ઇમામ તન્હા છે. અલી અસ્ગરની શહાદતનો જિક્ર ગઈકાલે તમે સાંભળી ચૂક્યા. આ અઝીઝો આયતો ઓરમાં ફરમાવે છે કે આયતોના મરશી નજફી એને વસિયત કરે છે. આયતોના કહે છે કે જ્યારે મારી ઇન્તકાલ થાય તો મારા જનાઝાને એનો એક ઇમામ મળો, તો મારા જનાઝાને મારા ઇમામ મળામાં લઈ જજો, અને અમામાં કે જે કાંઈ કપડું હતું એ કપડાનો એક સિરો મિંબર સાથે બાંધજો, એક સિરો મારા જનાઝા સાથે બાંધજો. એક ઝાકિર હુસૈનને કહેજો મિંબર ઉપર જાય અને મસાઈબ પડે. સાથે તાકીદ કરે છે ઝાકિર હુસૈનને કહેજો કે હુસૈનને રૂખસતીના મસાઈબ પડે. પછી કહે છે કે બીજી વસિયત કરે છે, ત્યાંથી મારા જનાઝાને લઈને હરમે માસુમામાં લઈને આવજો, ત્યાં પણ એ જ રીતે કપડાનો એક સિરો હરમને ઝરી સાથે બાંધજો, એક સિરો મારા જનાઝા સાથે બાંધજો. ઝાકિર હુસૈનને કહેજો મસાઈબ પડે, કાં અહીંયા ક્યાં મસાઈબ પડે, કાં અહીંયા પણ એ જ રૂખસતીના મસાઈબ પડે, ઇમામે હુસૈનને રૂખસતીના. પછી કહે છે ત્રીજી વસિયત કે પછી મારા જનાઝાને કબ્રસ્તાનમાં લઈને જાજો, દફન નહીં કરી દેતા, જનાઝાને થોડી વાર માટે ત્યાં રાખજો. ઝાકિર હુસૈનને કહેજો મસાઈબ પડે. ક્યાં મસાઈબ? કાં એ જ તે હુસૈનને રૂખસતીના મસાઈબ. ખબર નહીં કે શું રૂખસતીના મસાઈબ, શું કામ એટલા તાકીદ કરવામાં આવે. પરંતુ આપણને એક વાત સમજમાં આવે કે રૂખસતીના મસાઈબ તો એ છે કે જ્યારે અબ્બાસ શહીદ થાય છે, કમસે કમ બીબીઓને ઢારસ તો છે કે હજી હુસૈન મોજૂદ છે. જ્યારે કાસિમ શહીદ થાય છે, બીબીઓને ઢારસ છે કે હજી હુસૈન મોજૂદ છે. અલી અકબર શહીદ થાય છે, બીબીઓને ઢારસ છે કે હુસૈન મોજૂદ છે. અને જ્યારે હુસૈનની રૂખસતી થઈ રહી છે, હવે બીબીઓને કોઈ ઢારસ આપનાર નથી, હવે બીબીઓને કોઈ હોસલો આપનાર નથી. આ અઝીઝો, એક વખત જ્યારે હુસૈન ખુદ હાફિઝી કરવા માટે આવે છે, ઝૈનબથી લીપટીને રોવે છે, અને જ્યારે હુસૈન ખુદ હાફિઝી કરવા જઈ રહ્યા છે, ઝૈનબ એક વાત કહે છે, ભાઈ હુસૈન, હુસૈનની અમુક બીજી બહેનો પણ કરબલામાં મોજૂદ હતી, કે છે ભાઈ હુસૈન, આ બહેનોની ખ્વાહિશ છે, આ બહેનો ઈચ્છે છે કે અમે એક વખત હલકો બનાવી લઈએ, એ સર્કલ બનાવી લઈએ, તમે એ હલકામાંથી પસાર થઈ જાઓ, એક જી ભરીને તમને જોઈ લઈએ, દિલ ભરીને તમને જોઈ લઈએ. અઝીઝો, ઇન્સાફથી વાત કરજો. અગર આપણા ઘરમાં કોઈનું મૈયત થઈ ગયું હોય, ઘરની ઓરતો જ્યારે સર્કલ બનાવી અને એની અંદરથી મૈયતને પસાર કરે ત્યારે કેવો શોરો બુકા થાય છે. અને આ હુસૈનની બહેનો છે, એને ખબર છે હુસૈન તો જીવંત છે, પરંતુ રિટર્ન જીવંત નહીં આવે. એને ખબર છે હુસૈન તો અત્યારે જઈ રહ્યા છે, ફરી પાછા જીવંત નહીં આવે, પણ શહીદ થઈને પણ કદાચ નહીં આવી શકે. હવે એ બીબીઓનો શું આલમ હશે, એ બીબીઓનો કેવો શોરો બુકા હશે, એ બીબીઓનો નુદબાનો કેવો અવાજ હશે. બસ એક વખત હુસૈન એ હલકામાંથી પસાર થાય છે. અઝીઝો, અહીંયા એક સવાલ એ ઊભો થાય કે આ બીબીઓના હલકો તો બની ગયો, પણ હુસૈનની એક 3-4 વર્ષની દીકરી સકીના પણ ત્યાં હતી ને, એનું શું થયું હશે? તમે ઇન્સાફથી બતાવો. અને દરેક વસ્તુ મક્તરમાં ના લખી હોય, અમુક વસ્તુ
મહેસૂસ કરવાની હોય. હવે જ્યારે બુઝુર્ગ બીબીઓ છે એ હલકો બનાવે છે. અરે કોનું ધ્યાન જાય 3-4 વર્ષની બચ્ચીની સામે? નાનું કદ છે, નાની દીકરી છે. અરે પરંતુ હુસૈનની દીકરી છે. ગઈકાલે તમે સાંભળ્યું કે અસગરની હિકમતે અમલી શું હતી કે હુસૈનને કહે છે રબ્બે ક્યા હુસૈન, તો આ તો 3 થી 4 વર્ષની દીકરી છે. અરે એ તો 6 મહિનાનો અસગર હતો. હિકમતે અમલી સાથે કામ કરે છે. અરે સકીના વિચારે છે કે ઠીક છે, અહીંયા તો બીબીઓ હલકો બનીને બેઠા છે, અહીંયા તો બીબીઓ હલકો બનીને ઊભા છે, અહીંયા તો મારો કોઈ ચાન્સ નહીં મળે, અહીંયા તો હું મારા બાબાની ઝિયારત નહીં કરી શકું, અહીંયા તો મારા બાબાને દિલ ભરીને જોઈ નહીં શકું. પરંતુ હુસૈનની દીકરી છે ને, જાણે છે શું કામ કરવું. કે બિન આખરે જાશે તો ઝુરઝના પરથી સવાર થઈને સકીના જાય છે, ઝુરઝનાના પગને પકડીને લીપટીને બેસે છે કે હમણાં અહીંયા બાબા આવશે. હા અઝીઝો, એક હોય તો હુસૈન ઝૈનબને કહે છે કે સૈયદ સજ્જાદના ખૈમામાં જઈએ, સૈયદ સજ્જાદને ખુદ હાફિઝ કરીએ. બસ અઝીઝો, એક હોય તો હુસૈન સૈયદ સજ્જાદના ખૈમામાં જાય છે. સૈયદ સજ્જાદ ગશ્તના આલમમાં છે, હોશમાં આવે છે. સૈયદ સજ્જાદ પૂછે છે બાબા અલી અકબર ક્યાં? કા શહીદ થઈ ગયા. બાબા કાસિમ ક્યાં શહીદ? બાબા અબ્બાસ ક્યાં શહીદ? અરે એક વાર હુસૈન વિચારે છે અરે ક્યાં સુધી સૈયદ સજ્જાદ પૂછતો રહેશે કે આ ક્યાં છે? અરે ખુદ ઇમામ કહે છે અરે બેટા એટલું સમજી રહે કે મર્દોમાં તારીને મારી સિવાય કોઈ નથી. સૈયદ સજ્જાદ કહે છે ફૂફી અમ્મા મને સહારો આપો, મને પીઠથી સહારો આપો, મને મારો અસા અને મારો નેઝા આપો. ઝૈનબ કહે છે બેટા સૈયદ સજ્જાદ અસા અને નેઝાથી શું કરીશ? કહે છે કે ફૂફી અમ્મા અસાથી હું તકિયો કરીશ, અસાથી સહારો રહીશ, નેઝાથી દુશ્મનો પર હુમલો કરે. મારા બાબા અટરા તન્હા કે બધા શહીદ થઈ ગયા. બસ એક વખત હુસૈન કહે નહીં બેટા, તારે કૂફા અને શામની મુસીબતો સહન કરવાની છે, તારું ઇમ્તિહાન બીજું ઇમ્તિહાન છે. હા અઝીઝો, એક વખત જ્યારે હુસૈન ઝુરઝના પાસે આવે છે, હવે જો હિકમતે અમલી સકીનાની ઝુરઝનાના કદમોથી લિપટેલી છે ને, અગર આપણી દીકરી હોય, અગર આપણી દીકરી હોય 3-4 વર્ષની, શું કહે? બાબા છોડો ને, બૈયત કરી લો ને, શું કામ મને એકલા મૂકીને જાઉં છું? આપણી દીકરી હોય તો શું કે સાહેબે ઓલાદ છો, તમારા ઘરમાં પણ દીકરી હશે ને, વિચારો તમારી દીકરી હોય તો શું કે બાબા છોડો ને, બૈયત કરી લો. પરંતુ સકીના હુસૈનની દીકરી છે ને, હિકમતે અમલી સાથે કામ રહે છે કે સકીના એક વખત હુસૈનની સામે બાબા મરવા માટે તૈયાર થઈ ગયા. બાબા મારા ઇમામના 10માની રાત છે અઝીઝો, 10 દિવસ થઈ ગયા ઇમામને શહીદ થઈ. બાબા મરવા માટે તૈયાર થઈ ગયા. બાબા એક ખ્વાહિશ છે. કે બોલ બેટા શું ખ્વાહિશ છે? બાબા એક વખત મારા માથા ઉપર જે રીતના યતીમોના માથા ઉપર હાથ ફેરવામાં આવે એ રીતના એક વખત મારા માથા ઉપર આ રીતના હાથ ફેરવી દો બાબા. બસ જો મને ખબર નથી જ્યારે હુસૈન મેદાને કરબલામાં ગરમ જમીન ઉપર સકીનાને પોતાની છાતી ઉપર રાખે છે, ખબર નથી સકીના કઈ રીતના જુદી થાય છે. ઝૈનબે જુદી કરે, હુસૈન જુદા કરે છે, સકીના ખુદ જુદી થાય, ખબર નથી. બિન આખરે મક્તર કહે છે કે હુસૈન મેદાનમાં વારિદ થાય છે, એક શેરની જેમ જંગ કરે છે, કહેતા જાય છે એ દુશ્મનો, તમે મારા અબ્બાસના બાજુ કલમ કર્યા, તમે મારા અકબરના સીનામાં બરછી નાખી, તમે મારા કાસિમને તકસીમ કરી નાખ્યો, તમે મારા અસગરના ગળાને નહેર કરી દીધો. ખૂબ જંગ કરે છે હુસૈન. એક વખત જંગ કરતા કરતા નહેરે ફુરાતની નજદીક પહોંચે છે. આવાજે ભાઈ અબ્બાસ પોતાના ભાઈની જંગ નહીં જોઈશ. એક વર્ષ શોહદાઓના લાશા તરફ નિગાહ કરે છે. એ મારા સાહબો, એ મારા અંસારો, પોતાના આકાની જંગ નહીં જોવો. એક વખત હુસૈન અવાજ દે છે, અરે આવું તો ક્યારેય બન્યું નથી કે મેં તમને અવાજ આપ્યો હોય ને તમે રબ્બેક ના કહ્યું હોય. એ મારા અંસારો, એ મારા સાહબો, તમે ક્યાં છો? બસ એક વખત મેદાને કરબલામાં લાશાઓ ઉથરવા લાગ્યા. મૌલા શહાદતે મજબૂર કરી દીધા છે. હા અઝીઝો, બસ એક વખત હુસૈન જંગ જારી રાખે છે. મક્તર કહે છે એક શકીએ એવો પથ્થર માર્યો હુસૈનની પેશાની ઉપર, ખૂનનો ફવારો જારી થાય છે. હુસૈન જમીન પર આવે છે. જ્યારે હુસૈન જમીન પર આવે છે, હજી ખબર નથી કે હુસૈનમાં રૂહ બાકી છે યા પરવાસ કરી ચૂકી. કોઈની હિંમત નથી નજદીક થવાની. કઈ રીતના હુસૈન નજદીક થાય, કઈ રીતના હુસૈનની નજદીક થાય. એક વખત આવાજ આપવામાં આવે છે કે કેમ જાણવું કે હુસૈન જિંદા છે કે નહીં? કહેવામાં આવે છે ખૈમા ઉપર હુમલો કરવામાં આવે. હુસૈન પોતાની દરેક તાકાતને જમા કરી કોણીઓના બલ ઉપર ઊભા થાય છે, કહે છે અને હજી હુસૈન જિંદા છે.
હજી હુસૈન જીવન છે. હા અઝીઝો, એક વખત બસ છેલ્લો જુમલો ઝામતમાં એક વખત શિમળા આવે છે, મક્તલનો જમણો છે, શિમળાનું કુંદ ખંજર છે, હુસૈનની પ્યાસી ગરદન છે. અને જ્યારે જાનવરને પણ ઝબા કરવામાં આવે તો પહેલાં પાણી પીવડાવવામાં આવે, ગળું થોડું ભીનું કરવામાં આવે, છરી તેજ રાખવામાં આવે જેથી વધુ અઝિયત ના થાય. જાનવરને આગળના બાજુથી ઝબા કરવામાં આવે. પરંતુ મક્તલનો જુમલો છે, શિમળ જાલસુનલા સદરુલ હુસૈન. એક વખત હુસૈને જોયું કે સીના ઉપર વજન છે, આંખ ખોલીને જોવે છે. શું જોવે છે? શિમળ સીના ઉપર બેઠો છે, કુંદ ખંજર છે. અરે બાર ખંજરના વાર કરે છે, હુસૈનની ગરદન પોતાના બદનથી જુદા કરે છે. એક વખત ઉમરે સાદ અવાજ આપે છે, અરે દુશ્મનો, એ ફોજવાળાઓ, જે કોઈ ચાહતું હોય કે હુસૈનના આશાને પામાર કરવાયા, અને એ આગળ આવે અને 10 શકી આગળ આવે છે. હુસૈનનું આશા 10 શકીઓના ઘોડાની નીચે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. માતમે હુસૈન.